જય હર્ષ. જય હર્ષિદી માતા. લાખો ગામો છે પણ લાડોલમાં જ કેમ? એક સંશોધનનો વિષય રહ્યો છે મને થોડું માતાજી પ્રત્યે કે ગ્રહ નક્ષત્રો અને ગણતરીઓ છે બધી ટોટલ આપણે જે અત્યારે નક્ષત્ર પંચાંગનો ઉપયોગ કરીએ છીએ સારા કાર્યો માટે તો વિક્રમ સંવત કહેવાય છે. તો વિક્રમ સંવત રચ્યું કોણ? પછી માતાજીએ જ્યારે પ્રસન્ન થયા ત્યારે માતાજી કીધું કે તમે અમારી સાથે અમારા રાજ્યમાં પધારો અને અમારે ત્યાં મંદિરની સ્થાપના કરીને તમારી ઉપાસના અમે ત્યાં કરી શકીએ. ત્યારે માતાજીએ એવું કીધું એમને તંત્ર મંત્ર ઉપાસકો એમને આવે ને કીધું કે તમે આ બધી વસ્તુઓ પર બિલીવ કરો. તો એમને કીધું કે હું શક્તિ ઉપાસક છું અને શક્તિ સિવાય બીજા કશામાં હું માનવા તૈયાર નથી. ત્યારે તાંત્રિકોએ મીનળ દેવી એટલે જે કર્ણદેવના ધર્મપત્ની છે એનો ગર્ભ બાંધી દીધો. ઓકે. સો 13 મહિના થયા છતાં પણ પ્રસવ પીડા ન થઈ. 13 મહિના આપણે લાડોલમાં 2018માં એક સાથે 13 અતિરુદ્ર યજ્ઞ કર્યા. 13. આ શિવજીએ જ્યારે પાર્વતીને આ વાત કરી ત્યારે એમને બધા જ મંત્રો પીડિત કરી દીધા કે 1994માં ગુજરાતનો સૌથી મોટામાં મોટો યજ્ઞ 1994માં આપણા લાડોલ ગામમાં થયો હતો. એ વખતે માતાજીની હાથીની અંબાડી ઉપર નગરયાત્રા નીકળેલી. એ વખતના જમાનામાં હજારો માણસે પ્રસાદ લીધેલો અને 3 દિવસ સુધી ભવ્ય યજ્ઞ ચાલ્યો. તો જેના દેવતાઓથી કોઈ લેવા દેવા નથી, એમના કોઈ દેવની ઉપાસના જ નથી કરતા. એ કોની ઉપાસના કરે? બરોડા મ્યુઝિયમમાં ભૈરવજીની મૂર્તિ મૂકેલી છે. આપ જોઈ શકો છો કે આજે પણ એ મૂર્તિ એમના કહેવા પ્રમાણે 7મી સદીની છે. અત્યારે મારા પિતાશ્રીની પ્રોપર્ટી હોય મારા ભાગમાં આવે જી બરાબર છે, એનો બંગલો હોય એમનું ખેતર હોય બધું મારા ભાગમાં આવે તો પછી એમના કર્મો. નમસ્કાર દોસ્તો, સંવાદ પોડકાસ્ટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. જ્યારે આપણે મળીએ છીએ ત્યારે ક્યાંક શિક્ષણ, ક્યાંક આધ્યાત્મ તો ક્યાંક જીવન ઉપયોગી વાત કરીએ છીએ. સંવાદ પોડકાસ્ટનો હેતુ જ એ છે કે સાચું અને સારું જ્યાં ભક્તિ, આસ્થા, સાધના કે એ સંવાદના રૂપમાં બહાર આવે. આજે એક ગામ કેવી રીતે બને છે ધામ, લાખો લોકોની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિને કારણે એક લાડોલ ગામ કેવી રીતે બન્યું છે ધામ, એના વિશે વાત કરવાની છે. અનેક આસ્થાના કેન્દ્રો ભારત વર્ષમાં છે, હતા અને રહેશે. કારણ કે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્રને કારણે ભારતનો આધ્યાત્મ ટક્યું છે. સમગ્ર ભારત વર્ષ જ્યારે ઐતિહાસિક વાત કરે તો પણ ભારતનું એ ધર્મની લહેરાતી ધજા યાદ આવે છે. ક્યાંય આસ્થાની વાત કરે, ભક્તિની વાત કરે ત્યારે મંદિરો જ યાદ આવે છે. લાખો વાર લૂંટાયા છતાંય હજી એ અડીખમ ઊભા છે. કેમ? તો કે ભક્તોની શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. આવી જ માની આસ્થાનું કેન્દ્ર એટલે કે ભારત વર્ષમાં 51 શક્તિપીઠ વિદ્યમાન છે. 51 શક્તિપીઠ આજે લાખો માઈ ભક્તોના સપનાઓ, સંકલ્પો અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. લાખો માઈ ભક્તના શ્રદ્ધાને કારણે સંકલ્પો પૂરા કરે છે. માં અલગ અલગ સ્વરૂપે, માં અલગ અલગ જગ્યાએ, અલગ અલગ શક્તિપીઠોમાં બિરાજે છે. આજે વાત કરવી છે લાડોલની. લાડોલ એટલે કે એવું ગામ, એ ગામ ન રહેતા કેવી રીતે બન્યું ધામ, એની વાત રોચક ઇતિહાસ છે. માં હરસિદ્ધ જ્યાં બિરાજે છે, જ્યાં હરસિદ્ધ માતાની ધજા લહેરાય છે, એવું મજાનું ગામ જ્યાં દરેક ગ્રામજનો માને પોતાનો એક પરિવારના સભ્ય માને છે. આવું શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કે હરસિદ્ધ શક્તિપીઠ લાડોલ. આ શક્તિપીઠ વિશે તો કેટલી વાતો કરી શકાય, પરંતુ આજે આપણે નહીં કરતા. આપણી વચ્ચે માના 5 પેઢીઓથી જેમણે સેવા કરી છે એવી પેઢીના વારસદાર અને યુવા આચાર્ય એટલે કે વિશ્વાસભાઈ જાની, એનું આપણે સ્વાગત કરીએ છીએ. વિશ્વાસભાઈ, આપનું સ્વાગત કરતાં ખૂબ આનંદ થાય છે. સંવાદ પોડકાસ્ટમાં આપણે આવકારીએ છીએ. ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. સંવાદ પોડકાસ્ટમાં આપ ઘણા બધા લેખકો, કવિઓ, આધ્યાત્મિક સંતોનું પોડકાસ્ટ કરતા હો છો, પણ આજે અમારું સૌભાગ્ય છે કે મા હરસિદ્ધની વાત રજૂ કરવા આપે અમને આમંત્રણ આપ્યું. એ બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, વિશ્વાસભાઈનો પરિચય તો ઘણી રીતે આપી શકાય. એક યુવા આચાર્ય તરીકે, માઈ ભક્ત તરીકે, એ સિવાય એક વિજ્ઞાનનો વિદ્યાર્થી, નિરમા યુનિવર્સિટીમાં બીફાર્મમાં અભ્યાસ કરે છે, ઉત્તીર્ણિત થાય છે, સારા માર્ક્સ સાથે પાસ થઈને વિદેશની સંસ્થાઓ ઓફર કરે છે કે આપ શિક્ષણમાં અધ્યયન કરવા માટે અહીંયા આવો. પણ વિશ્વાસભાઈએ એ લાડોલની પરંપરાને સ્વીકારી છે. આજે વિશ્વાસભાઈ
એ વિજ્ઞાનનો પાસું તો પકડીને રાખ્યું છે, પણ અધ્યાત્મ સાથે વિજ્ઞાનને કેવી રીતે લઈ જવાય એ પોતે કાર્ય કરી રહ્યા છે. લાડોલનું ભવિષ્ય એટલે કે વિશ્વાસભાઈ. આજે વિશ્વાસભાઈ અનેક ક્ષેત્રોમાં પોતે સેવા આપી રહ્યા છે. એ પોતાનું સાધનાને કારણે પણ યજ્ઞો હોય, એમાં મંત્ર હોય, તંત્ર હોય, એને પણ પોતે સાધી રહ્યા છે. આજે તમને જાણીને આનંદ થશે કે જે રેકી છે, સાઉન્ડ થેરાપી છે, એ સિવાય 10 મહાવિદ્યા જે દુર્લભમાં દુર્લભ કહી શકાય, એના પોતે જ્ઞાતા અને સાધક રહ્યા છે. અને ખાસ કે હર્ષિદ શક્તિપીઠને અનુલક્ષીને કાંઈ પણ યજ્ઞ યાગાદિક થાય છે, યજ્ઞો થાય છે, એમાં પોતે મહાન કાર્યો કરતા હોય, એમાં પોતે એક માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે. તો વિશ્વાસભાઈ, પરિચય તો ઘણો બધો લાંબો છે, પણ આપણે પહેલો જ પ્રશ્ન એવો છે સાહેબ કે શક્તિપીઠ લાડોલ એ ઐતિહાસિક સ્થાન છે કે ખાલી લોકવાર્તા છે? આપને જણાવો કે ઘણા લોકોને પણ ખ્યાલ નહીં હોય કે આ એક 1200 થી 1300 વર્ષ જૂનું સોલંકી યુગનું મંદિર છે. ઓહો. સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ માતાજીનું મંદિર સ્થાપવામાં આવેલ છે. પછી જ્યારે અમુક વખતે પ્રશ્નો મને પણ નાનપણમાં થતા કે કેવી રીતે ઐતિહાસિક ગણવું, તો આપ લાડોલના ઇતિહાસમાં અમે જોયું કે ઘણી વખતે ખોદકામ કરતી વખતે આજે પણ એવી પૌરાણિક મૂર્તિઓ મળી રહી છે. અને એનું જીવતું જાગતું ઉદાહરણ આપને જોવું હોય, અને અમારા દર્શક મિત્રો છે જે હરસિદ્ધ માતાના ભક્તો છે, એમને પણ જોવું હોય તો બરોડા મ્યુઝિયમમાં ભૈરવજીની મૂર્તિ મૂકેલી છે. આપ જોઈ શકો છો કે આજે પણ એ મૂર્તિ એમના કહેવા પ્રમાણે 7મી સદીની છે. બિલકુલ. જે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતે એ માન્યતા આપી છે. તો અમને પણ એ વખતે જાણીને ખૂબ આશ્ચર્ય થયો કે આટલી જૂની એક તપોભૂમિ આપણી લાડોલની છે. સિદ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલું આ મંદિર એ પૌરાણિક બીજી રીતે પણ છે કે જે પાટણની વાવ જે આખા વિશ્વ પ્રસિદ્ધ છે, બિલકુલ, એ જે પથ્થરમાંથી બનેલું છે, એ જ પથ્થરથી આપણું માતાજીનો જે અત્યારે ગર્ભગૃહ અંદરનો ભાગ છે એ બનેલો છે. તો આ બધા પોઈન્ટ્સ છે એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આ ઐતિહાસિક અને તીર્થભૂમિ છે. શક્તિપીઠ પાછળની વિભાવના શું હોય? શક્તિપીઠ એ આપ બધા જાણીએ છીએ એમ કે જ્યારે શિવજી જ્યારે તાંડવ નૃત્ય કરી અને સતી માતાના વિયોગમાં સંપૂર્ણ ભારતનું ભ્રમણ કરે છે, અને ત્યારે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર દ્વારા એમના 51 ટુકડા કરવામાં આવે છે. ત્યારે દરેક જગ્યાએ એક એક માતાજીનો અંગ પડે છે, એને શક્તિપીઠ કહેવાય છે. ઉજ્જૈનીમાં માતાજીનું મૂળ શક્તિપીઠ છે. પણ આના સિવાય દેવી ભાગવતમાં એવા ઉલ્લેખ છે કે 108 ઉપશક્તિપીઠ છે. જે આપણને બધાને ખબર હશે કે 51 શક્તિપીઠની જ માહિતી છે, પણ દેવી ભાગવત પ્રમાણે 108 શક્તિપીઠો બીજા છે કે જેને સિદ્ધપીઠો પણ કહેવાય છે. આ સિદ્ધપીઠો આપણા ભારત ક્ષેત્રમાં જુદી જુદી જગ્યાએ આવેલા છે. આ સિદ્ધપીઠોમાં સાધકો જે ભગવતીની પ્રાપ્તિ કરવી હોય, કારણ કે આપણા હિન્દુ સનાતન સંપ્રદાયમાં જે શંકરાચાર્ય દ્વારા 5 પ્રકારના જે ઉપાસકો બતાવેલા છે, એક ગણપત્ય ઉપાસકો, એક શક્તિ ઉપાસકો, એક શૈવ ઉપાસકો, એક વૈષ્ણવ ઉપાસકો અને સૂર્ય ઉપાસકો. આ પંચદેવ ઉપાસના મુખ્ય આપણા ઘરમાં આવવી જોઈએ. આમાં જે શાક્ત ઉપાસકો છે, જે શક્તિના ઉપાસકો છે, એમના માટે 108 શક્તિપીઠો અને સિદ્ધપીઠનું ખૂબ મહત્વ છે. બિલકુલ. તો આપણો જે ઇતિહાસ છે મંદિરનો, એમાં તમે જોશો તો અહીંયા પણ એવી માહિતી મળે છે કે અહીંયા જે આપણું આ સિદ્ધપીઠ છે ત્યાં ઘણા બધા સાધકો દ્વારા જે તે વખતે સિદ્ધરાજના પણ પહેલાં આ જગ્યા ઉપર સાધકો સિદ્ધ ભૂમિમાં તપ કરતા જોવા મળે છે. એટલે અમારા જ્યારે ઇતિહાસની બુક જે તે વખતે અમારા વડીલોએ બહાર પાડી, ત્યાં જેવો ઉલ્લેખ છે કે ત્યાં એક સિદ્ધ પુરુષ ધૂણી તફાવીને બેઠા હતા. તો આવી સિદ્ધપીઠ જે પણ જગ્યાએ હોય એને આપણે શક્તિપીઠનું બિરુદ પણ આપી શકીએ છીએ, કેમ કે આપણી હરસિદ્ધિ માતાજી ખરી ઉજ્જૈનથી અહીંયા આવેલા છે. તો ઉજ્જૈન એક શક્તિપીઠના રૂપમાં છે, અને એ જ હરસિદ્ધિ માતાજી અહીંયા સિદ્ધરાજ જયસિંહ દ્વારા લાવવામાં આવે છે. એટલા માટે આપણે શક્તિપીઠ અને સિદ્ધપીઠ પણ આપણે કહી શકીએ છીએ. મારો એ જ પ્રશ્ન બીજો હતો કે હરસિદ્ધ માતા લાડોલ કેવી રીતે આવ્યા, કોણ લાવ્યું, એની પાછળનો રોચક ઇતિહાસ કેટલાય માઈ ભક્તોને કદાચ ન પણ ખબર હોય, કેટલાક દર્શકોને માટે નવું હશે, તો એને વિગતે આપ કહો કે કેવી રીતે માં પધારે છે લાડોલમાં. લાખો ગામો છે, પણ લાડોલમાં જ કેમ, અને લાડોલમાં કેવી રીતે ત્યાં આવ્યા, એની પાછળનો. મારો નાનપણથી જ જેમ થોડો એક સંશોધનનો વિષય રહ્યો છે, મને થોડું માતાજી પ્રત્યે કાં તો જે
અમુક ગૂઢ રહસ્યો છે એ વિશે નાનપણથી એક રસ હતો મને. તો મેં આ જે મંદિરનો ઇતિહાસ આપણે જે છે, જેમ આ મ્યુઝિયમની વાત કરી, એવી રીતે આપણા સિદ્ધરાજ જયસિંહનું અમે જીવન ચરિત્ર એનું વાંચ્યું ત્યારે તમને બી ખબર હોય કે આપણે બધાનો કોઈ રોલ મોડલ હોય આપણા જીવનમાં. બિલકુલ. કે મારે આના જેવું થવું છે. ધારો કે અમારા ગુરુ હોય તો મને એમ થાય કે અમારા ગુરુજી જેવું થવું છે. કોઈ રોલ મોડલ હોય આપણો કે મારે આના જેવું જીવનમાં થવું છે. બિલકુલ બિલકુલ. તો સિદ્ધરાજ જયસિંહનો રોલ મોડલ વિક્રમાદિત્ય હતા. ઓહ. આપ કદાચ ગૂગલમાં સર્ચ કરશો કે એમ્પાયર ઓફ વિક્રમાદિત્ય એટલે વિક્રમાદિત્યનું સામ્રાજ્ય. તો વિક્રમાદિત્યનું સામ્રાજ્ય તમે જે અખંડ ભારતનો નકશો કદાચ જે તે વખતે આપણે જે ભાગલા પડ્યા દેશના એ પહેલાંનો વિક્રમાદિત્ય જે વખતે સામ્રાજ્ય હતો તો ઇજિપ્ત સુધી એ ફેલાયેલું હતું. અને નીચે તમે જુઓ તો એ આખો નકશો આજે પણ ગૂગલમાં ઉપલબ્ધ છે. તો એને એવી પ્રેરણા થઈ કે આ રાજા જે રાજ કરીને ગયો અને એવું કહેવાય છે કે ગ્રહ નક્ષત્રો અને ગણતરીઓ છે બધી ટોટલ આપણે જે અત્યારે નક્ષત્ર પંચાંગનો ઉપયોગ કરીએ છીએ સારા કાર્યો માટે તો વિક્રમ સંવત કહેવાય છે. બિલકુલ. તો વિક્રમ સંવત રચ્યું કોને? વિક્રમાદિત્ય. હા. તો સિદ્ધરાજને એવું મનથી થયું કે આટલી મહાન વિભૂતિ થઈ ગઈ તો મારે આના જેવું તો આના પાછળ એવી કોઈ શક્તિ કામ કરે છે. તો એને જાણકારી મળી કે આના પાછળ માં હરસિદ્ધિની તાકાત કામ કરે છે. કેમ કે એક વ્યક્તિથી આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરવું એ અશક્ય હતું. અને પણ એ વખતે આ યુગમાં પણ અત્યારે હજુ બી અમુક તમે જોતા હશો તો ગેલેક્સીમાં સ્ટાર્સને બધું આપણે શોધી રહ્યા છે. એ વખતે આને ગ્રહો નક્ષત્રો આજથી 100 વર્ષ પછી કયું ગ્રહણ આવશે એ પણ વિક્રમાદિત્યની ગણતરીમાં આવે છે. ઓહો. સો વિક્રમ સંવતની જેની રચના કરી એ વિક્રમાદિત્યના જીવનથી પ્રભાવિત થઈ અને સિદ્ધરાજ જયસિંહે ત્યાં માતાજીનું અનુષ્ઠાન ઉપાસના અને એ કર્યું. પછી માતાજીએ જ્યારે પ્રસન્ન થયા ત્યારે માતાજીએ કીધું કે તમે અમારી સાથે અમારા રાજ્યમાં પધારો અને અમારે ત્યાં મંદિરની સ્થાપના કરીને તમારી ઉપાસના અમે ત્યાં કરી શકીએ. ત્યારે માતાજીએ એવું કીધું એમને પ્રસન્ન થયા માં એટલે એવું કીધું કે હું મારી ઈચ્છા પ્રમાણે ઊભી રહીશ ત્યાં તારે મંદિર બનાવવું પડશે. ઓહો. બરાબર છે. હવે તમે આપણે ઐતિહાસિક વાત કરીએ તો તમે પાટણથી જ્યારે મધ્યપ્રદેશ જવું હોય ઉજ્જૈન જવું હોય તો તમે કદાચ એનો જૂનો નકશો પણ આપણે લાવેલા છીએ. કેમ કે મારો પહેલેથી જ એક ગોળ રહેલો છે કે કોઈ પણ પ્રમાણ સાથે આપણે આપીએ તો આપણી આગળની પેઢી ખરી એ સ્વીકારવા તૈયાર થાય. બિલકુલ. લોકવાયકા ઉપજાયેલી વાતો આપણે નથી કરવી. તો જે જૂનો નકશો આપ જોશો તો પાટણથી જ્યારે ઉજ્જૈન જવું હોય તો લાટપલ્લી એટલે લાટ ક્ષેત્ર વચ્ચે આવે. તો આપણું લાડોલનું પહેલું નામ લાટપલ્લી છે. લાટપલ્લી ખરી એ સાબરમતી નદીના કિનારે આવેલું એક ગામ છે. બરાબર છે. આપણાથી સાબરમતી નદી લગભગ 15 થી 20 કિલોમીટરના અંતરમાં છે. બિલકુલ. તો ત્યાં થઈને જ ઉજ્જૈન જવાતું હતું. તો જ્યારે માતાજી આ સિદ્ધ ભૂમિમાં પગ મૂક્યો ત્યારે માતાજીને એવું થયું કે આ એક સિદ્ધ ભૂમિ અને ચમત્કારિક ભૂમિ છે. કેમ કે અહીંયા અસંખ્ય સાધુ સંતોને સિદ્ધોએ તપ કર્યું છે અને સિદ્ધરાજનો જન્મ પણ આ માતાજી કૃપાથી જ થયેલો છે. એ પણ બહુ લાંબી સ્ટોરી છે પણ એ પણ હું જણાવીશ તમને ટૂંકમાં જણાવું કે કર્ણદેવે જ્યારે શક્તિ ઉપાસક હતા ત્યારે એમના રાજમાં તંત્ર મંત્ર ઉપાસકો એમને આવ્યા અને કીધું કે તમે આ બધી વસ્તુઓ પણ બિલીવ કરો. તો એમને કીધું કે હું શક્તિ ઉપાસક છું અને શક્તિ સિવાય બીજા કશામાં હું માનવા તૈયાર નથી. ત્યારે તાંત્રિકોએ મિનર દેવી એટલે જે કર્ણદેવના ધર્મપત્ની છે એનો ગર્ભ બાંધી દીધો. ઓકે. સો 13 મહિના થયા છતાં પણ પ્રસવ પીડા ન થઈ. 13 મહિના? 13 મહિના જ. તો પણ એ વખતે રાજ જ્યોતિષીઓ બોલાવવામાં આવ્યા, પછી ધર્મસભા બોલાવવામાં આવી અને રાજાએ વાત પ્રસ્તાવના મૂકી કે ભાઈ 13 મહિના છતાં આવા કોઈ રિઝલ્ટ મળતું નથી. તો રાજ જ્યોતિષીઓ પણ મૂંઝાયા કે એવી તો કોઈ વિદ્યા છે કે આ થતું નથી. ત્યારે ત્યાં જ તમને ખ્યાલ હોય કે દરેક રાજાનો એક માણસ દરેક ગામમાં મૂકેલો હોય, એને ગામનું પ્રતિનિધિત્વ કરી અને ત્યાં રાજસભામાં એનું માર્ગદર્શન આપતા હોય. તો ત્યાં લાટપલ્લીના એક અમારા વડીલ એક ઊભા હતા ત્યાં. તો એમને કીધું કે રાજા અમારે ત્યાં એક સિદ્ધ યોગી છે, એ કોઈની સાથે વાત નથી કરતા પણ એ તપમાં માયાબીજનો જપ એટલે જે રીમ બીજ છે એનો જપ હંમેશા કરતા રહે છે. તો અમે ઘણી વખત ગાયો ચરાવવા જઈએ તો એમના તપનો પ્રભાવ અમને લાગે છે. તો કર્ણદેવે તરત જ વાત સ્વીકારી અને એ સિદ્ધ પુરુષના શરણમાં ગયા. જે અત્યારે જે લાડોલ ગામ છે, અત્યારે જે મંદિર છે, એ જે તે વખતે અહીંયા સિદ્ધ પુરુષોની ભૂમિ હતી, ત્યાં સાધુ સંતો ખૂબ તપ કરતા હતા. તો જ્યારે કર્ણદેવ ત્યાં આવે છે ત્યારે સિદ્ધ પુરુષે આંખો ખોલી
અને ખાલી એટલું જ કહે છે કે તારા ત્યાં પુત્રનો જન્મ થઈ ગયો. રાજાને પણ આશ્ચર્યચકિત થાય છે કે હજુ તો કોઈ થયું નથી, હું તો આ દર્શન કરવા આવ્યો છું. અને એવા આશીર્વાદ બી આપે સિદ્ધ પુરુષ કે જગતમાં નામ કરે એવો તારો પુત્ર થશે. ઓહ, રાજા પાછા આવે છે તો રાણીની તો એમને એમ જ તબિયત હોય છે. તો ત્યાંના રાજ જ્યોતિષે એવું કીધું કે કોઈ સિદ્ધ પુરુષે આપેલી વાણી મિથ્યા ન જાય. બિલકુલ. તો એમણે કીધું કે આપ એક વખતે ઢંઢેરો પીટાવો કે રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. તો એમને પાટણમાં ઢંઢેરો પીટાવ્યો કે પુત્રનો જન્મ થયો, પુત્રનો જન્મ થયો. હજી થયો નહોતો થયો એ નહોતો. પહેલા. એ પહેલા સો જે તાંત્રિકો હતા એમને એમની વિદ્યા ઉપર શંકા પડી કે આવે કેવી રીતે અમારું તંત્ર કોઈ દિવસ કોઈ તોડી ન શકે. ત્યારે એમને ચેક કર્યું કે કદાચ આપણે જે વિધિ કરી છે કંઈક કોઈને કાઢી દીધી છે. તો એ ચેક કરવા સ્મશાનમાં જાય છે અને એમના હાથે જે વસ્તુ બહાર કાઢે છે, અહીંયા એ વસ્તુ બહાર કાઢે છે એટલે ઓટોમેટિક એનું નિરાકરણ થઈ જાય છે. ત્યાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થાય છે. એ વખત ફક્ત એનું નામ જયસિંહ રાખ્યું હતું. પછી એની સિદ્ધિઓ પ્રાપ્ત કરી એટલે સિદ્ધરાજ જયસિંહ નામ સિદ્ધ પુરુષના નામે સિદ્ધરાજ જયસિંહ કહેવાય. અને એ વખતે કર્ણદેવની પછી ઉંમરના હિસાબે ભૂલી જાય છે મંદિર બંધાવવાનું અને સિદ્ધરાજને આવી પ્રેરણા થાય છે કે હું ત્યાં જઈ હરસિદ્ધિ માતાજીની સ્થાપના કરું. અને એ જ સિદ્ધ પુરુષના સ્થાને આવીને માતાજી અટકી જાય છે. અને આજે આપ વિશાળ જે મંદિર પરિસર જોઈ રહ્યા છો એ હજુ ગર્ભગૃહ એ સિદ્ધરાજ જયસિંહનો બનાવેલો આજ પણ અડીખમ ઊભો રહ્યો છે. 1200, 1500 વર્ષથી આજે અડીખમ એ જ માની મૂર્તિ. આજ એક બીજું કહેવાતા પણ ખૂબ આનંદ થાય છે કે તમે સંપૂર્ણ ભારત વર્ષમાં ભ્રમણ કરો પણ જો લાડોલની હરસિદ્ધિ માતાજીની અષ્ટભુજાધારી જે 1200 વર્ષ જૂની પ્રતિમા આપ જોશો તો મારી દ્રષ્ટિએ હું પણ બધા યાત્રાઓ કરતો હોઉં છું પણ આવી તેજસ્વી અને આવી મૂર્તિ આપને કોઈ જગ્યાએ દુર્લભ છે એ જોવા કદાચ નહીં મળે. શક્તિઓ દરેક જગ્યાએ છે, એનું સાતત્ય દરેક જગ્યાએ છે, પણ જે તેજ અને 1200 વર્ષથી જે પ્રભાવ છે માતાજીનો એ પ્રભાવ મા ઉપર લાગ્યો નથી આજે. આ વાત ઉપરથી હું એવું કહી શકું વિશ્વાસભાઈ કે માં હર્ષિદ ત્યાં જે લાડોલમાં સુખરૂપ બિરાજે છે એની પાછળ જે તમે કહો છો ને કે ઓજસ્વી તેજસ્વી મૂર્તિ, હું એવું વિચારું છું કે મેં એવું ક્યાંક સાંભળેલું છે કે એની પાછળનો ઇતિહાસ અને બીજું કે વિદ્યમાન થતી સેવાઓ બહુ ભાગ ભજવતો હોય છે. તો આ જે મારો બીજો પ્રશ્ન એવો છે કે 1200-1500 વર્ષથી માં જે ત્યાં બિરાજે છે એ મંદિર ઉપર કેટલાય પડકારો આવ્યા હશે. તો એવો કયો પડકાર કે જે તમને યાદ હોય કે આવું આવું થયું હતું? પડકારો તો 1200 વર્ષમાં ઘણા બધા આવ્યા છે ભાવેશભાઈ, પણ મેં જે ઇતિહાસ અમારો વાંચ્યો એ પ્રમાણે મુસ્લિમ આક્રાંતકારોએ લગભગ સોમનાથથી પણ બધા જ આપણા મંદિરો ધ્વસ્ત કર્યા. યસ. આપણું એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ મંત્ર એક તંત્ર પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવ્યું હતું. એના પણ પુરાવા આપણા જોડે રાખેલા છે કે આ મંદિરની ભવ્યતા એટલી મોટી હતી કે માતાજીના સાથે સાથે માતાજીની 64 યોગીની, માતાજીના 64 ભૈરવ અને એ બધાની સ્થાપના અને આરાધનાનું આખું ભવન અહીંયા એને તૈયાર કરેલું. પણ મુસ્લિમ આક્રાંતોના સમયમાં એ બધું ધ્વસ્ત થયું પણ ગર્ભગૃહ કોઈ તોડી શક્યું ન હતું. શું વાત છે? હા, ગર્ભગૃહ કોઈ તોડી શક્યું ન હતું. આજે પણ જે ગર્ભગૃહ પથ્થરનો બનેલો છે એના પર પથ્થરોના અવશેષો આપણે જોઈએ અંદર ગર્ભગૃહ છે તો પણ એ 1200 અને 1500 વર્ષ જૂના હોય એવા જાણવા આપણને મળે છે. આજે પણ આ જ મંદિરની મૂર્તિઓ ઘણી બધી જગ્યાએ નીકળેલી જુદી જુદી સ્થાનમાં તમને જોવા મળશે. જે મંદિરમાં કેમ્પસમાં પણ આપણે જોવા મળે છે, ગામમાં ઘણી બધી જૂની મૂર્તિઓ તમને જે જોવા મળે એ બધી જ આ મંદિરને સંલગ્ન જ મૂર્તિઓ છે. હરસિદ્ધ માતાના ઘણા જગ્યાએ સંલગ્ન મૂર્તિની વાત કરી તો માતાજી દ્વારકાના ગાંધાવી ગામ હોય કે ઉજ્જૈન હોય કે પછી આપણું લાડોલ હોય તો આ હર્ષિદ્ધ ત્રણેય જે સ્થાન છે એમાં હરસિદ્ધ માતાનો આધ્યાત્મિક સંબંધ શું છે? જો હરસિદ્ધિ માતાજી માટે એવું કહેવાય છે કે ત્વમ બ્રહ્મા ત્વમ બ્રહ્માણી ત્વમ વિષ્ણુ વૈષ્ણવી તથા શિવ શક્તિ સમાયુક્તો હરસિદ્ધિ દેવી નમોસ્તુતે. એટલે જે શિવ અને શક્તિના સમન્વયથી જે રૂપ બન્યું એને હરસિદ્ધિ કહેવાય છે. બીજા અર્થ એ પણ થાય છે કે હર પ્રકારની સિદ્ધિ આપે એને હરસિદ્ધિ કહેવાય છે. આજે તમને ખ્યાલ હોય કે અત્યારે જે જમાનો છે એ દરેક જગ્યાએ કોઈને પ્રસિદ્ધિ જોઈએ છે, કોઈને કંઈક ના કંઈક સિદ્ધિ જોઈએ છે. બિલકુલ બરાબર. સાધકો છે તે એમને પણ કોઈ દેવની સિદ્ધિ જોઈએ છે કે આ સિદ્ધ થાય તો મારું આ કાર્ય સિદ્ધ થાય. તો તમામ પ્રકારની સિદ્ધિઓ આપવાનો હક રજિસ્ટ્રી આપણી અમારી ભાષામાં કહેવાય તો હરસિદ્ધિ માતાજી પાસે છે. બિલકુલ. એના માટે ઉજ્જૈન જે શક્તિપીઠ છે એ તો અનાદિકાળનું છે. બાકીના જે સૌથી પૌરાણિક જે કહેવાય કે શિવ જ્યારે સતીના વિયોગમાં આપણે જે વાત કરીએ એ પ્રમાણે શક્તિપીઠોમાં જેની ગણતરી થાય તો શક્તિપીઠોની તો ઉપાસના ભગવાન રામચંદ્ર પણ કરેલી છે,
ભગવાન કૃષ્ણએ પણ શક્તિની ઉપાસના કરેલી છે અને શક્તિપીઠોમાં એમની પૂજા પણ એમના જમાનામાં એમના સમયમાં કરેલી છે. જી. તો સૌથી પૌરાણિક સ્થાન છે એ ઉજ્જૈનનું મા હરસિદ્ધિનું શક્તિપીઠ છે. પણ ત્યાં તમે જોયું હશે તો ત્યાં ફક્ત માતાજીના મુખારવિંદની પૂજા થાય છે. જી. ત્યાં પૂર્ણ સ્વરૂપ માનું નથી. તો માતાજીનું મુખારવિંદ છે, એના ઉપરમાં ભગવતી અન્નપૂર્ણાની સ્થાપના છે, નીચે ભગવતી મહાકાલની સ્થાપના છે. પછી આપણે વાત કરી ગાંધવી, ત્યાં એવું ઇતિહાસ એવું કહે છે કે ભગવાન કૃષ્ણએ યુદ્ધમાં જીતવા માટે મા ભગવતીની ઉપાસના કરી હતી. ભગવાન કૃષ્ણની કુળદેવી અંબાજીમાં હતા, એમની બાબરી પણ આપણે જાણીએ છીએ એમ અંબાજીમાં ઉતરાયેલી હતી. તો એમને મા અંબાની ઉપાસના કરીને મા અંબાએ જ એમને હરસિદ્ધિ સ્વરૂપમાં દર્શન કરી અને કોયલ રૂપે દર્શન આપી અને યુદ્ધમાં વિજય અપાવ્યો. એટલે આજે પણ એ જગ્યાને કોયલા ડુંગર તરીકે પ્રખ્યાત છે. કોયલા ડુંગરમાં સેવા પણ ત્યાં હા, આપી ત્યાં રહ્યા આપણે યજ્ઞ કરીએ છીએ અને એક આશ્રમનું નિર્માણ પણ ત્યાં ભક્તો માટે સુવિધા મળે ચાલી રહ્યું છે. ત્યાં તમે જોયું હશે, કેમ કે હું દરેક જગ્યાએ જાઉં તો એ લોકો દર્શન નથી કરતો. ત્યાંની મૂર્તિનું ત્યાંનું મહત્વ શું છે, ત્યાં કઈ વસ્તુ વિશિષ્ટ છે એનું, જેમ મેં કીધું ઉજ્જૈનમાં ફક્ત માતાનું મુખારવિંદ છે. બિલકુલ. તો તમે અહીંયા હર્ષદમાં કોયલા ડુંગર આપ દર્શન કરશો તો ત્યાં માતાજીનું મુખારવિંદના સાથે સાથે બે હાથ માતાજી આમ આશીર્વાદ આપતી મુદ્રામાં તમને જોવા મળશે. એટલે માતાજીનું અર્ધ સ્વરૂપ છે એ કોયલા ડુંગરમાં બિરાજમાન છે. બિલકુલ. કેમ કે કૃષ્ણ ભગવાનને આશીર્વાદ આપવા માટે મા ભગવતી અહીંયા પ્રગટ હાથ થયેલા. ધારણ કર્યા. અને લાડોલ તમે જ્યારે આવો ત્યારે તમને સંપૂર્ણ સ્વરૂપ વિગ્રહ માતાનું જોવા મળશે. પૂર્ણ સ્વરૂપ. પૂર્ણ સ્વરૂપ માતાજી કમળ ઉપર બિરાજમાન છે. માતાજી અષ્ટભુજાધારી માતાજીની દિવ્ય જુદા જુદા આયુધો ધારણ કરેલા છે. અને આ જે દિવ્ય માતાનું મૂળ પૂર્ણ સ્વરૂપ છે એ લાડોલનું મા હરસિદ્ધિનું શક્તિપીઠ છે. અને દરેક સ્થાનોનું વિશિષ્ટ મહત્વ અલગ અલગ છે. દરેક સ્થાનો ખૂબ જાગૃત છે. પણ અલગ અલગ કેમ છે? જો તમારે તંત્ર માર્ગમાં પારંગત થવું હોય, એમાં તમારે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય, સાધના માર્ગમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો ઉજ્જૈનની હરસિદ્ધ માતાજી આપી શકશે. કેમ કે મહાકાલના બાજુમાં બિરાજમાન છે અને એ તંત્રની નગરી પણ ઉજ્જૈન કહેવાય છે. યુદ્ધમાં આપણે વિજયી થવું હોય તો તમે કોયલા ડુંગરમાં હરસિદ્ધિના આશીર્વાદ લઈ શકો છો. કેમ કે ત્યાં ભગવાનની યુદ્ધમાં વિજય થવા માતાજીનું આહવાન કરેલું છે. અને લાડોલમાં માતાજી પૂર્ણ સ્વરૂપમાં બિરાજમાન છે. ત્યાં આપણી મનોકામના તો પૂરી થાય છે, પણ સાથે સાથે માતાજી ધન, વૈભવ અને ઐશ્વર્ય આપે છે. કેમ કે પૂર્ણ સ્વરૂપની આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે જ્યાં પૂર્ણ સ્વરૂપ બિરાજમાન હોય એ મૂર્તિ, એ જગ્યા, એ સ્થાન, એ સિદ્ધ સ્થાનથી માતાજીની ખાલી દર્શન માત્રથી મનોકામના પૂરી થતી હોય છે. આજે પણ દરેક જગ્યાએ તમે જો દરેક જગ્યાનું મહત્વ અલગ અલગ છે. એવું થાય કહેવાય છે કે સવારે માતાજી કોયલા ડુંગર હોય છે અને સાંજે ઉજ્જૈન હોય છે જ્યારે આરતી થતી હોય. તો આ દરેક સ્થાનોનું મહત્વ અલગ અલગ છે. હરસિદ્ધ માતાજી પણ કયા કાર્યથી બોલાયેલા છે એ પ્રકારનો એ પ્રભાવ ત્યાં એમનો સ્વભાવ. આપણે શિવને ધ્યાનની મુદ્રામાં પણ જોયેલા છે તો એ વખતે ધ્યાન કરતા હોય છે. ઉગ્ર સ્વરૂપમાં પણ જોયેલા છે, જ્યારે ત્રીજી આંખ ખોલે ત્યારે સંપૂર્ણ વિશ્વનો વિનાશ કરવાની શક્તિ. શિવ છે એક જ, પણ જે એમના સ્વરૂપો છે એ અલગ અલગ હોય છે. એટલે માં તો તંત્ર માર્ગની અધિષ્ઠાતા દેવી કહેવાય. કેમ કે તમે જોયું હશે તંત્ર માર્ગની અધિષ્ઠાતા એના માટે કહેવાય છે કે ટોટલ આપણા જેટલા પણ તંત્રો છે, તંત્ર માર્ગમાં અત્યારે ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે, તો ટોટલ જેટલા પણ તંત્રની બુક્સ છે એ શિવ અને પાર્વતીનો સંવાદ જ છે. શિવે પાર્વતીને સર્વપ્રથમ ગૂઢ જ્ઞાન આપ્યું અને સપ્ત ઋષિઓને આપ્યું તંત્ર માર્ગનું જ્ઞાન. એના માટે શિવને દક્ષિણામૂર્તિ પણ કહેવાય છે. અને આપણી માતાજીમાંના પહેલાં જ મેં કીધું કે શિવ શક્તિ સમાયુક્ત હરસિદ્ધિ દેવી નમસ્તુતે. તો મહાકાલના પાછળ બિરાજમાન હોવાથી અને શિવ અને શક્તિ સ્વરૂપા હોવાથી માતાજીને તંત્ર માર્ગની અધિષ્ઠાત્રી દેવી પણ કહેવાય છે. અને બીજું પૌરાણિકતા તમને જણાવવામાં આનંદ થાય છે કે લગભગ કોઈને આ માર્કિંગ નહીં કર્યું હોય. આપ ઉજ્જૈનમાં પણ જૂનું વિક્રમાદિત્ય વખતનું જે મંદિર છે એમાં આપ જાઓ તો બધાએ ફક્ત હરસિદ્ધ માતાનું મુખારવિંદના દર્શન કરેલા છે. પણ જેવા તમે અંદર પ્રવેશ કરો છો ત્યારે ઉપર તમે જોશો એનો ઘુમ્મટ, તો ત્યાં શ્રીયંત્ર અંકિત છે. શ્રીયંત્રના અંકિતના સાથે સાથે ત્યાં 10 મહાવિદ્યાઓની સ્થાપના છે. તો તંત્ર માર્ગનો બેઝ જે કહેવાય મહાશક્તિઓ કહેવાય. અત્યારે જે બધી વસ્તુઓ છે એ શક્તિઓ છે, પણ તંત્રની સર્વોચ્ચ 10 મહાવિદ્યા છે અને મહાવિદ્યા એના માટે કીધેલું છે 10 મહાવિદ્યા. એમાંથી મુખ્ય પાછી 3 મહાવિદ્યા છે, બાકી બધી ઉપવિદ્યાઓ છે એ પછી આપણે વાત કરીશું. અત્યારે મુખ્ય હરસિદ્ધિ માતાજી ઉપર વાત કરીએ તો લાડોલમાં પણ લોકોને ખબર નથી. જ્યારે માતાજીનો મુખ્ય ગેટ, ગર્ભગૃહનો ગેટ બંધ થાય ત્યાં પણ 10 મહાવિદ્યાઓ યંત્ર સાથે બિરાજમાન છે. એ આજે લગભગ અમારા ગામવાળાનો બી ખ્યાલ નથી.
ફક્ત જે પૂજારી પરિવાર છે અમારો એમને ખ્યાલ છે, જે સાધકો થોડા માતાજી સાથે અંગત રીતે જોડાયેલા છે એમને ખબર છે જ્યારે માતાજીનો ગર્ભગૃહ બંધ થાય તો એ ગર્ભગૃહ ઉપર યંત્ર સાથે 10 મહાવિદ્યાઓ સ્થાપિત છે. તો હું આ પોડકાસ્ટના માધ્યમથી દરેક ભક્તોને, જે પણ વૈષ્ણવો છે, શક્તિ ઉપાસકો છે, શિવ ઉપાસકો છે, એમને વિનંતી કરું છું કે ફક્ત મંદિરમાં દર્શન કરવા ન જશો, ત્યાંની વસ્તુ જાણો, ઓળખો કે આ વસ્તુ શું છે. તમને આઈડિયા આવી જશે કે આ શક્તિ, આ મંદિર કયા યુગનું છે, કઈ રીતની સાધનનું કેન્દ્ર હશે. તો જે તે વખતે જ્યારે સિદ્ધરાજ જયસિંહે સ્થાપના કરી હશે તો જેના 10 દ્વારપાળમાં 10 મહાવિદ્યાઓની સ્થાપના કરેલી છે માતાજીની. જી. તો એ પણ બહુ ગંભીર વિષય છે, બહુ અલૌકિક વિષય છે આપણા માટે કે ત્યાં માતાજીની આવી ઉપાસના થતી હશે તો સ્થાપના હોય, બાકી સ્થાપના કરવાનો ઉદ્દેશ નહોતો. બિલકુલ. ઉજ્જૈનમાં પણ મેં કીધું એ પ્રમાણે આપ ફરીથી બધા જાઓ તો 100% ઉપર જે ઘુમ્મર છે એનો અભ્યાસ કરજો. તેમાં પણ તમને 10 મહાવિદ્યા અને શ્રીયંત્રની જુદી જુદી દેવીઓના આપણે દર્શન થશે. એના માટે તંત્ર માર્ગની અધિષ્ઠાત્રીમાં માતાજીનો આપણે સમાવેશ કરીએ છીએ. પણ વિશ્વાસભાઈ, અત્યારે તંત્ર અને મંત્રની વાત આવે તો લોકોનો ક્યાંક વિશ્વાસ ઉઠી ગયેલો હોય છે કે તંત્ર મંત્રને કંઈક અલગ રીતે લે છે. તો મારો પ્રશ્ન એવો છે, દર્શક મિત્રને એ જાણવું જોઈએ કે ખરેખર આજે પણ તંત્ર અને મંત્ર, આપણે વિશેષ પોડકાસ્ટમાં વાત કરશું, પણ એક બ્રીફ આપો કે ખરેખર આવું હોય છે, તંત્ર મંત્ર અત્યારે વાસ્તવમાં છે? જો મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટન, સ્તંભન 6 પ્રકારના ષડકર્મો કહેવાય છે તંત્રમાં. પણ કોઈને જ્ઞાન જ નથી કે આ શિવજીએ જ્યારે પાર્વતીને આ વાત કરી ત્યારે એમને બધા જ મંત્રો કિલિત કરી દીધેલા છે. મીન્સ લોક મારી દીધેલા છે. શું વાત કરો છો? હા. સો જ્યાં સુધી કોઈ સિદ્ધ ગુરુના સંપર્કમાં આવ્યા તમે નથી, એમના દ્વારા કોઈ દીક્ષા પ્રાપ્ત નથી, ત્યાં સુધી આ કોઈ મંત્રો બુકમાંથી વાંચીને ઇફેક્ટ કરતા નથી. ખાલી પુસ્તકીય જ્ઞાન રહી જાય છે. પુસ્તક, અને દરેક પુસ્તકમાં તમે કોઈ પણ આજે ભારતમાં જેટલા પણ પુસ્તકો છે, 10 મહાવિદ્યા ઉપર લખેલા છે, તંત્રમાર્ગ ઉપર લખેલા છે, દરેક પુસ્તકમાં એક વાત અવશ્ય ફર્સ્ટ પેજ ઉપર લખેલી જ હોય છે કે સંપૂર્ણ સાધના ગુરુના માર્ગદર્શનમાં કરવી. ગુરુ આવશ્યક છે. તંત્ર માર્ગમાં ફર્સ્ટ પગથિયું ગુરુ. ગુરુના માર્ગદર્શનમાં જ આ બધી સાધનાઓ થાય. એક બ્રીફ આપી દઉં આપને કે અત્યારે લગભગ બધાના મોઢા ઉપર એક દેવીનું નામ છે. તમે જે રાજકીય ગણી શકો છો, અધિકારી કક્ષાના લેવલના ગણી શકો છો, કે સામાન્ય માણસને પણ ગણી શકો છો. બગલામુખી દેવી, જી, જેને બ્રહ્માસ્ત્ર મહાવિદ્યા કહેવાય છે. બરાબર છે. એવું કહેવાય છે કે માતાજી કોર્ટ કચેરીમાં વિજય આપે છે, પછી શત્રુનો નાશ કરે છે, અને સ્તંભની અધિષ્ઠાત્રી દેવી છે. પણ ઓરિજિનલ જે સિદ્ધો છે એમનું કામ શું છે? તો સિદ્ધ જે ગુરુઓ છે એ બગલામુખી માતાનું મુખ્ય કામ શું કીધું? તમે આસન સ્તંભિત કરો. તમે 8-8, 25-25 કલાક સુધી સાધનામાં બેસી શકો એવી સ્તંભન શક્તિ બગલામુખી આપી શકે છે. કોર્ટ કચેરી, પછી આ બધી વસ્તુઓ તો ખૂબ નાની વસ્તુ, તુચ્છ વસ્તુઓ છે ભગવતી માટે. બરાબર છે. એ તો આપણા કાર્મિક દોષોના કારણે આપણે પ્રાપ્ત થયું છે. પણ જે સિદ્ધ લોકો છે એ આસન સિદ્ધિ માટે માં ભગવતી બગલામુખીનો ઉપયોગ કરતા હોય છે. બીજું કે બગલામુખીનું જે સાધકો જે છે એમને તો ખબર જ હશે કે કોઈ પણ મહાવિદ્યા છે કે કોઈ બી દેવી છે, તમે જેને માનતા હોય, એનો મૂળ મંત્ર હોય, એના એટલા અક્ષરો પ્રમાણે જપ કરો ત્યારે એક પુરાચરણ થાય. તો એ બગલામુખી દેવીનો મૂળ મંત્ર 36 અક્ષરી છે. તો એ 36 અક્ષરી મંત્ર જ્યારે 36 લાખ જપ થાય ત્યારે સાધકને મંત્ર સિદ્ધ થાય. આ કહ્યું, હા, 36 લાખ જપ કરવા કોઈ સાધક બેઠો હશે? શક્ય જ નથી. જે 2 મિનિટની રીલ્સ નથી હરખી રીતે જોઈ શકો, 36 લાખ કઈ રીતે? બરાબર છે. તો અંદર ભગવતીએ એવું કીધેલું છે કે મારા પુરાચરણ કર્યા વગર એનો પ્રયોગ લઈ શકતા જ નથી. જે વ્યક્તિએ માતાજીના મંત્રનું પુરાચરણ કરેલું હોય ત્યારે એ મંત્ર સિદ્ધ થાય અને ત્યારે એ કાર્ય માટે પ્રેરાય. બાકી તો એવું થયું કે બેંકમાં અકાઉન્ટમાં બેલેન્સ જ નથી, તમે ચેક ફાડો છો તો ચેક બાઉન્સ જાય છે. તો લોકોનું અશ્રદ્ધા થવાનું કારણ મુખ્ય આ રહ્યું છે. જી. અર્ધ સાધના. બીજા નંબરમાં તમે 2019માં અમે લાડોલમાં હરસિદ્ધ યાગ કરાયેલું. જી. બરાબર. આપણો હરસિદ્ધિ માતાજીનો મૂળ મંત્ર છે એ રીમ હરસિદ્ધિએ નમઃ. આ મૂળ મંત્ર છે. હવે તમે એના અક્ષરો ગણો તો રીમ હરસિદ્ધિએ નમઃ 8 અક્ષરી થયો. તો અમે એવા 41 સાધકો અમે બનાવ્યા કે જેને આ મંત્રના 8 લાખથી વધારે જપ કર્યા. અને ટોટલ એ સાધકોના 2.25 કરોડ મંત્રનો જપ કરે, એનો દશાંશ હોમ કરે, એમાં અમે પણ જોઈન્ટ હતા.
અને એના ફોટોગ્રાફ્સ ને બધું, ત્યારે એ જગ્યા ઉપર માતાજીનો મંત્ર એ સિદ્ધ થયો. હવે હરસિદ્ધિ માતાના મંત્રથી અમારે કામ લેવું છે તો હવે એ મંત્ર અમારા ઉપર પ્રભાવિત થાય. બાકી જ્યાં સુધી એ મંત્રનું પુરાચરણ જ નથી થયેલું તો તમે કેવી રીતે પ્રયોગમાં લાવી શકો છો? સાધના વગર સાધ્ય કઈ રીતે સાધ્ય પ્રાપ્ત થાય. મુખ્ય મહત્વનો આ છે. એટલે એમ નથી કહેતા દેવી એની તાકાત તો બતાવે છે, બિલકુલ બરાબર છે. દેવીનું કામ એવું છે, માં છે, પુત્ર કુ પુત્ર થાય પણ માતા કુ માતા ન થાય. પણ તમે જોતા હશો ઘણા એવા સાધકો હશે કે એમની પાછળની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય. જી જે તે વખતે મેં તો મારા જીવનમાં ઘણા એવા સાધકો જોયા છે કે એક વખત એમનું તંત્રમાં ખૂબ મોટું નામ હોય પણ એનો દુરુપયોગ કરવાના કારણે એમની દુર્ગતિ થઈ જાય છે. તો આવું ન કરવું જોઈએ મારી દૃષ્ટિએ. એના માટે હરસિદ્ધિ માતાજીએ, અને આપણે બધા સંસારિક લોકો છે તો સંસારિક લોકોને પંચ આપણે જે દેવતાઓ છે એમની સાધના આપેલી છે, પણ અત્યારે લોકોને તાત્કાલિક પ્રાપ્ત કરવાની ભૂખના કારણે અને હોડના કારણે આપણે આ બધામાં માનીએ છીએ. છે ખરા વસ્તુ, પણ એ શેના માટે બનાવેલું? ધારો કે એક બીજું નાનું ઉદાહરણ તંત્રનું આપ, કે છિન્ન મસ્તકા દેવી છે, જી બરાબર છે. એ તંત્ર 10 મહાવિદ્યામાંનું એક રૂપ છે માતાનું. એનું છિન્ન મસ્તક, એનું મસ્તક નથી, અને એક મસ્તકમાંથી માતાએ પોતાની જ લોહીની ધાર પીવે છે. તો જ્યારે મહાયુદ્ધ થતા હતા અને પોતાના રાષ્ટ્રની રક્ષા માટે સંપૂર્ણ સૈન્યનું સ્તંભન કરવું, સંપૂર્ણ સૈન્યનો નાશ કરવો, તો આ માતાજીની ઉપાસના થાય. તો એવું કહેવાય છે કે છિન્નમસ્તા દેવીની સાધના કરવા પહેલાં 9,99,000 મંત્રનું પુરાચરણ કરવું પડે, કાં તો શ્રી વિદ્યાના 15 લાખ મંત્રોનો જપ કરવો પડે. ત્યારે તમે એ દેવીની ઉપાસના કરવા માટે લાયક બનો છો. ઓહો. કેમ કે માતાજીનું બીજું નામ શું છે? પ્રચંડ ચંડિકા. હવે ચંડિકા નથી, સાદી ચંડિકા નથી, આ પ્રચંડ ચંડિકા. તો એમનું ઉગ્ર સ્વરૂપ કેવું હશે? રુદ્ર સ્વરૂપ. તો એને એ એનર્જી છે એને સહન કરવાની તમારી બોડી તો કેપેસિટી આવી જાય ને. તમારી ટાંકી ઘર ઉપર લગાવી છે 1,000 લીટરની, અને તમે 5,000 લીટરનું પ્રેશર મારો તો શું થાય? શક્ય જ નથી, ઉભરાઈ જાય. તો શું થાય કે જે આવા સાધકો હોય છે એમનું ગૃહસ્થ બરબાદ થઈ જાય છે. 100%. કેમ કે એનર્જી સહન નથી કરી શકતા. એટલે શું થાય કે ઘરમાં કંકાસ થાય, ઝઘડા થાય. આ બધા મેં ઘણા બધા એવા કાર્યો જોયેલા છે. અને જે આ બધા કાર્યોમાં બી સંલગ્ન છે, તમે એમનું પણ જીવન અંદર ખાને તમે જોશો તો તમને, અને એ બી હૃદય ઉપર હાથ મારીને તો મૂકવું છે કે અમે લોકોનું કલ્યાણ કરી શકીએ છીએ, બટ અમારા ઘરમાં ખૂબ તકલીફ છે. એ પોતે બી હૃદયથી તો માનતા હોય છે પણ બહાર કહી નથી શકતા. એટલે ઓરિજિનલ તંત્રનું સ્વરૂપ છે, તંત્ર તારવાવાળું છે, મારવાવાળું નથી. અમારા જે ગુરુ સંપ્રદાય, અમારી જે ગુરુ પરંપરા છે એમાં અમને આ બધા પ્રયોગ કરવાનો નિષેધ છે. ફક્ત ને ફક્ત રાષ્ટ્ર રક્ષા અર્થે કોઈ એવો ભક્ત છે માતાજીનો કે એ ખોટી રીતે ભરાયો છે, ખોટી રીતે એને હેરાન, લોકહિતાર્થે, તો જ અમે આ બધા સજેશન કરીએ છીએ. બાકી આપણી જે કુળદેવી છે, જેની જે કુળદેવી હોય, જેના ઈષ્ટદેવ છે, એના શરણમાં રહેવાથી જ કળિયુગમાં મુક્તિ થઈ જાય છે. એવું ભાગવત પણ કહે છે અને દેવી ભાગવત પણ કહે છે. ખૂબ સરસ વિશ્વાસભાઈ. આ તંત્રનો તો વિષય બહુ વિસ્તૃત અને વિશદ છે, ગૂઢ છે. મને ઘણા બધા પ્રશ્નો થાય છે, પણ એ જ્યારે ફરીવાર મળશું ત્યારે, આજે તો હરસિદ્ધના ગુણ ગાવા માટે, એમાં એ હરસિદ્ધની વાત આવે, હરસિદ્ધની વાત આવે, એનો હું પણ સાક્ષી રહ્યો છું કે જ્યારે લાડો લાવવાનું થાય ત્યારે અંદરથી ઘણા બધા સંકલ્પ વિકલ્પો એ સિદ્ધ થતા જોયા છે. અને માને પ્રાર્થના કરીએ કે અમે જ્યારે આવા સંકલ્પ લઈને આવે ત્યારે પૂરા કરે. મારો પછીનો પ્રશ્ન એ છે કે આજે જે હરસિદ્ધ માતાનું જે સ્થાન ફૂલ્યું છે, ફાયલું છે, વિકસ્યું છે, એ 1200-1500 વર્ષની યાત્રામાં કેટલાય એવા મહંતોએ પોતાનું ભૂમિકા, કેટલાય એવા ટ્રસ્ટીશ્રીઓ છે કે જેણે પોતાનું યોગદાન આપીને આજે માને આ સુખરૂપ સેવ્ય સ્વરૂપ આપણી સામે બિરાજે છે. તો મારે એ જાણવું છે કયા કયા એવા મહંતો કે આપ તો 5મી પેઢીના વારસદાર છો, આપ પ્રાઉડ ફીલ કરી શકો એવા છો અને કરાવી શકો એવા છો, કારણ કે તમે જે પસંદ કર્યું છે કે માં મારી પહેલાં. તમારી પાસે તો બહુ મોટું વાસ્ટ ક્ષેત્ર હતું, તમારી પ્રતિભા, તમારું વિજ્ઞાનમાં પોતાનું પ્રદાન હોવા છતાંય અધ્યાત્મને કેવી રીતે વિજ્ઞાન સાથે જોડવું એ પસંદ કર્યું, એ મને પણ ખૂબ આકર્ષે છે, પ્રભાવિત કરે છે. વિશ્વાસભાઈ, આપના જીવનથી જ ઘણું કે એક યુવાન શું ના કરી શકે. એક માને કારણે, એક આપના પૂજ્ય પિતાશ્રીને જ્યારે અશ્વિન દાદાને જો ને, શાંત મૃદુ સ્વભાવ, ખાલી ઈશારામાંથી ઘણું બધું સમજાઈ જાય. એ ક્યારેક કહે નહીં એને શું રૂચે છે, પણ હું તો બધા સાથે હોય, વક્તાઓ સાથે, પણ હું એને જજ કરું ને ત્યારે હું એવું વિચારું કે અશ્વિન દાદાની નજરમાં સરળ સૌમ્ય જે વ્યક્તિ છે ને એ જ એને ગમે છે.
તો હું એ પ્રશ્ન તરફ આગળ વધું દર્શકોને ખાસ કે આ જે મહંતો અને ટ્રસ્ટીશ્રીઓએ માના કાર્યમાં સેવા પ્રદાન કર્યું છે, અથવા હું તો એમ કહી શકી કે માએ જેને કૃપાર્થી બનાવ્યા છે, જેની ઉપર કૃપાનો કળશ ઢોળ્યો છે, એવા મહંતો અને ટ્રસ્ટીઓ વિશે થોડું સંક્ષિપ્તમાં વાત કરો. આ સ્થાન મોતીરામ દાદા દ્વારા શોધવામાં આવ્યું છે એવું અમારા ઇતિહાસમાં જે વડીલો લખીને ગયા છે એમાં, અને અમને પણ ખબર છે ત્યાં સુધી આ એક જંગલ વિસ્તાર હતો. અત્યારે જે આપ મંદિર જોઈ રહ્યા છો, આજુબાજુમાં ઘર જોઈ રહ્યા છો, એ પછી વસવાટ આવ્યો. પહેલાં સંપૂર્ણ જંગલ અને ઘોર જંગલ હતું અહીંયા. ત્યારે મોતીરામ દાદા આધ્યાત્મિક હોવાથી એક ઉર્જા એમને એ જગ્યાએ ખેંચી ગઈ ને રોજ એ ત્યાં દીવો મૂકવા આવે, અને અમુક એમને આભાસ થયા. તો પવિત્ર આ બધા ગામના લોકોએ એમને વાત કરી પૂજ્ય મોતીરામ દાદાએ કે ભાઈ એક આવું આપણું સ્થાન છે આપણા ગામમાં. ત્યારે ગામની જનતા પહેલાંથી જ ધર્મપ્રેમી હતી. જી. તો બધાએ આ કામ ઉપાડી લીધું, અને માએ 2-3 એવા ચમત્કાર આપે એ વખતના સમયમાં. તો સંપૂર્ણ ગામે નક્કી કર્યું કે ગર્ભગૃહ એમના એમ છે, મંદિર માતાજીનું એમના એમ છે, તો આજુબાજુનો થોડો વિસ્તાર કરી અને આ જગ્યાએ સુંદર માનું મંદિર બનાવીએ. ખૂબ સરસ. તો મોતીરામ દાદા અને એ વખતના ગ્રામજનો જે વડીલો હતા એ બધા ભેગા થઈ અને માનું મંદિર બનાવ્યું. એ વખતના જમાનામાં એમને શતચંડી યજ્ઞ કરી અને માતાજીનો ફરીથી અભિષેક કરી અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ એમને એ વખતે ઉજવ્યો. અમને ગૌરવ એ વાત છે કે અત્યારના જે યુગમાં તમે જોઈ રહ્યા છો કે કોઈ નવું આવે એટલે જૂનું તોડી નાખવાની વાત હોય. જી. પણ આ વડીલોએ સૌભાગ્યથી એવું કર્યું કે એ જ મંદિર 1200 વર્ષ જૂનું મંદિર જ રાખ્યું અને આજુબાજુથી વિકાસ કર્યો એ વખત પણ, જે અત્યારે અમે કરેલું છે. તો એ મોતીરામ દાદાએ વખતે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને પછી ગામવાળા ત્યાં આવતા થયા. પછી રોજ પૂજા પાઠ સેવા અર્ચના શરૂ થઈ. પછી ધીમે ધીમે સમય આવતા ગામનો વસવાટ ગામમાંથી આ બાજુ મંદિરના તરફ આવવા લાગ્યો. મોતીરામ દાદાના દેહાંત પછી પૂજ્ય ગણપતરામ દાદાએ માતાજીની સેવા પૂજા સંભાળી. આપ જોશો તો મેં જે સ્ટડી કર્યું છે એ પ્રમાણે દરેક યુગના દરેક વડીલ અને દરેક એક મહંત જે આ જગ્યા ઉપર આવ્યા છે એમના હાથે કંઈક ના કંઈક મોટું કાર્ય થયું છે, માતાજી કરાવડાવ્યું છે. મોતીરામ દાદા વખતે આપણે જોયું એમ કે મંદિર બનાવ્યું, અને એ વખતના વડીલોએ બધા ભેગા થઈ મંદિર બનાવ્યું અને માતાજીની પુનઃ પ્રતિષ્ઠા કરી. પછી ગણપત દાદાનો જ્યારે સમય આવ્યો ત્યારે આપ મંદિરમાં લાડુમાં પ્રવેશ કર્યો ત્યારે 151 ફૂટનો ટાવર એ વખતના સમયમાં 151 ફૂટનો ટાવર એ વખતના સમયમાં ગણપતરામ દાદા અને એ વખતના જે ટ્રસ્ટી મંડળ અને શક્તિ સેવક મંડળ કહીને અમારું એક મંડળ છે કે જે માના સેવામાં ઓતપ્રોત રહેતું હોય છે, આ બધાએ ભેગા થઈને એક કાર્ય ઉપાડ્યું. તો ગણપતરામ દાદા વખતે આ ઐતિહાસિક ક્ષણ ગામવાસીઓને એ વખતની જે પેઢી હતી વડીલોની એ બધાએ આ કાર્ય ઉપાડ્યું. પછી ગણપતરામ દાદાના દેહાંત થયા પછી પૂજ્ય જયંતિ દાદા એ માની કાર્યભાર સંભાળી. અને બધામાં તમને એક કોમન વસ્તુ કહું કે જે આ ગાદી ઉપરને જે મહંત પદે આવ્યા છે બધા એ તમામ વેલ એજ્યુકેટેડ આવેલા છે. પૂજ્ય જયંતિ દાદા પોતે તલાટી હતા, તલાટી પદ ઉપર રહ્યા છતાં માની સેવા કરી. એમને વિશેષ યોગદાન એ આપ્યું કે દરેક આજુબાજુના પહેલાં લાડોલ ગામ પૂરતું મંદિર નાનું સીમિત હતું. એમને ગામે ગામ ફરી દેવી ભાગવતની કથાઓ કરી અને ગામના જે બધા ટ્રસ્ટીઓ છે એ વખતે બધાએ ભેગા થઈ અને માતાજીનો પ્રચાર પ્રસાર એ વખતના સમયમાં સારો એવો કરેલો. ગણપત દાદા વખતે, જયંતિ દાદા વખતે, ગણપત દાદાના દેહાંત પછી એમના પુત્ર જયંતિ દાદાએ આ સેવા પૂજા સંભાળી. હવે આવે છે અત્યારની પેઢીની વાત. જયંતિ દાદાના દેહાંત પછી મારા પિતા શ્રી અશ્વિનભાઈ જાની અને જયંતિ દાદાના સુપુત્ર શ્રી સતીશભાઈ ત્રિવેદી એ મારા મોટા પપ્પા. પપ્પાનો જન્મ થયો ત્યારથી નાનપણથી જ એમને એમના ગામ કરતાં અહીંયા લાડોલમાં વધારે ગમતું, મોસાળમાં. તો જ્યારે પણ આવે ત્યારે સતીશ બાપા એટલે મારા મોટા પપ્પા જોડે ટાઈમ સ્પેન્ડ કરી અને ત્યાં જ મંદિરમાં બંને ભાઈઓ સાથે રહે. ધીમે ધીમે સમય જતાં એમને કોલેજ પણ સાથે કરી અને એક રૂમમાં રહેતા સતીશ બાપા અને મારા મોટા પપ્પા. પછી બંનેને સતીશ બાપા પોતે પણ પ્રોફેસર છે અને આર્ટ્સ કોલેજમાં એમના જે આર્કિટેક્ચર તમે જુઓ તો જ્યારે પણ એ પેઇન્ટિંગ કરવા બેઠે જ્યારે મા સ્વયં એમના હાથે પેઇન્ટિંગ કરાવતી હોય એવું આપણને ભાવ થાય. તો ખૂબ મોટા આર્ટિસ્ટ છે. સાથે સાથે ફાધર ડેરીમાં એમની જોબ લાગી, દૂધસાગર ડેરીમાં, એ બી એન્જિનિયર હતા. સો આ બધાએ માતાજી અમને એટલું મહાન પદ નથી આપ્યું પણ વેલ એજ્યુકેટેડ પણ બનાવ્યા છે. બિલકુલ બિલકુલ. કે માતાજીને ભવિષ્ય ખબર હોય
કે ભવિષ્ય એજ્યુકેશનનું પણ છે. પછી 1991માં પૂજ્ય જયંતિદાદાના દેહાંત થયા પછી ગામના જે ટ્રસ્ટી મંડળ છે, ગામનું જે એ વખત ટ્રસ્ટી મંડળ છે, એ પપ્પાને એવું કીધું કે નાનપણથી જ તમે માની સેવા પ્રેમમાં ઓળખ છો, તો તમે અને સતીશભાઈ આ બધી જવાબદારી સંભાળી લો. હવે એક બહુ મોટો હોય દરેકના જીવનમાં કે એક વેલ સેટ જીવન, સેટ કરેલું જીવન ટ્રાન્સફર કરવું એ નિર્ણય, અને એ વખતના સમયમાં ખૂબ, કારણ કે એ વખતે અત્યારે આટલા બધા પગારો નહીં, જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે મહેનત કરવી. અને મંદિરમાં આપ જોતા હશો તો એ વખતે આટલી બધા પબ્લિક નહોતી આવતી, ફક્ત ગામના લોકો, ધાર્મિક ગામ પૂરતું મંદિર સીમિત હતું. તો એ વખતે ગામના ટ્રસ્ટીઓ છે, એ વખતના વડીલો એ પપ્પાને અને સતીશ પપ્પાને મળ્યા. આજે ટ્રસ્ટીઓને પણ આપણે યાદ કેમ કરવા છે કે આજે જો એ ટ્રસ્ટીઓએ આ બધી મહેનત ના કરી હોય તો આ મંદિર આ જગ્યાએ છે અત્યારે ના પહોંચી શક્યું હોત. બિલકુલ બિલકુલ, ખાલી મહંતથી ના થાય, ટ્રસ્ટ સાથે જોઈએ. ટ્રસ્ટ મંડળ છે, શક્તિ સેવક મંડળે પણ ખૂબ સહયોગ આપેલો છે. તો એ વખતના નામ આપણે આપવા છે, કારણ કે એમના પણ અત્યારે જે કદાચ એમના દીકરાઓને ખબર નહીં હોય કે અમારા દાદા લાડુલમાં સેવા, કારણ કે બધા જ લગભગ લાડુલના અત્યારે ફોરેન સેટલ છે, બધા અમદાવાદમાંથી મારી બધી જગ્યાએ સેટ છે. વિશ્વાસભાઈ, આપે વાત કરી મહંતોની, મહંતોનો ઇતિહાસ અને માએ એને સમયે સમયે યશસ્વી બનાવ્યા છે. અને તમે વાત કરી ટ્રસ્ટીઓની કે ભાઈ અત્યારે દેશ વિદેશમાં એના પૌત્ર રહેતા હોય, પુત્ર રહેતા હોય, તો હું ચોક્કસપણે જાણવા માગીશ કે કયા કયા એવા ટ્રસ્ટીઓ હતા કે જેની ઉપર માએ કૃપાનો કળશ જોડ્યો. તો આપ એક નામથી એટલા માટે કે જે એના વારસદારો છે એને પણ પ્રાઉડ થાય કે માએ મારા વડીલ અને મારા પૂર્વજોને પસંદ કર્યા હતા. તો આપ જણાવી શકો કે એવા કોણ કોણ હતા? ચોક્કસ, આપણે 3 વિભાગમાં વેચી અને આ ટ્રસ્ટીઓના નામ પણ આપણે જણાવી દઈએ છીએ, કેમ કે સંપૂર્ણ ગામના સાથે સાથે આ ટ્રસ્ટીઓ અને શક્તિ સેવક મંડળની અથાગ મહેનતથી અત્યારે આ વિકાસ યાત્રામાં આપણે જે મંદિરનો જોઈ રહ્યા છીએ એમનો સિંહ ફાળો આ બધાનો છે. બિલકુલ. તો દાદા વખતમાં આપણે જોઈએ તો ઈશ્વરભાઈ જીવીદાસ પટેલ, ભોળાભાઈ સામલદાસ પટેલ, નારાયણભાઈ શંકરદાસ પટેલ, કચરાભાઈ કાંજીદાસ પટેલ, બાબાભાઈ ત્રિભુદાસ પટેલ. જ્યારે જયંતિ દાદાનો સ્વર્ગવાસ થયો એ વખત જયંતિ દાદા પણ પોતે ટ્રસ્ટી હતા. ત્યારે આ બધા ટ્રસ્ટીઓએ સતીશભાઈ અને અશ્વિનભાઈને કીધું કે આ બધી જવાબદારી અશ્વિનભાઈને સંભાળવાની છે અને સતીશભાઈને સાથે રહીને બધું કામ કરવાનું છે. પપ્પાનું નાનપણથી જ માતાજી પ્રત્યે એવી શ્રદ્ધા હતી, જેમ મેં નિરમામાંથી નીકળીને તરત જ માની સેવામાં ઈચ્છા થઈ એમ એમને પણ નોકરી મૂકી દીધી. અને આ બધાએ કહેવાથી, અને એ વખતે પાછા આ બધા ગુજરાતમાં બહુ મોટું નામ એવા આત્મારામભાઈ પટેલ, એટલે આત્મારામ કાકાથી ઓળખાય, માજી મહેસૂલ મંત્રી હમણાં લાડોલના, એમને પણ પપ્પાને આશ્વાસન આપ્યું કે ભાણાભાઈ આપ આવી જાઓ, કોઈ ચિંતા કરશો નહીં, અમે બધા છીએ, અને બાકી માં બેઠી છે. પૂજ્ય પિતાશ્રીને તો માં અને મોસાળ બે મળી ગયું. પછી એક આ ટ્રસ્ટીઓએ જે વખતે સેવા આપી એના પછી જ્યારે માતાજીનો વિકાસ કાર્ય શરૂ 2007માં થયું જી, તો એ વખતે અમારા ટ્રસ્ટના એ વખતના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ બુલાકીદાસ પટેલ બોમ્બેમાં બહુ મોટા ઉદ્યોગપતિ છે અને પાટીદાર સમાજમાં ખૂબ મોટું એમનું નામના છે. એવા દાદા અમને મળ્યા. પ્રતાપ દાદાના સાથે પૂજ્ય બાબુભાઈ કાશીરામભાઈ પટેલ, એ પૂજ્ય માનદ મંત્રી તરીકે એ વખત રહ્યા, અત્યારે એ મંદિરમાં પ્રમુખ છે દાદાના ગયા પછી. તો એમના સાથે સાથે મણિબેન કચરાભાઈ પટેલ, બાબુભાઈ ખોડીદાસ પટેલ અને ઈશ્વરભાઈ તુલસીદાસ પટેલ, આ બધાએ આખું મંડળે 2008 પછીનું આખું તંત્ર સંભાળ્યું. એમના કાર્યકાળમાં પપ્પાના સાથે સાથે એમના કાર્યકાળમાં મંદિરનો જીર્ણોદ્ધાર થયો, યાત્રીભવન નિવાસ થયું અને મહાયજ્ઞ થયા. પ્રતાપ દાદાના સ્વર્ગવાસ થયા પછી અને આ બધા ટ્રસ્ટીઓના સ્વર્ગવાસ થયા પછી, માના ધામમાં ગયા પછી અત્યારે જે નવું ટ્રસ્ટી મંડળ છે એ ખૂબ યંગ છે અને અમને ખૂબ જ સપોર્ટ આપે છે. એના લીધે જ અમે અત્યારે આ બધા કાર્યો કરી શકીએ છીએ. તો એવા પૂજ્ય અમારા બાબુભાઈ કાશીરામભાઈ પટેલ, પૂજ્ય બાઉદાદા, પછી અમારા ટ્રસ્ટના અત્યારે મંત્રી છે જે શ્રી અશોકભાઈ ઈશ્વરભાઈ પટેલ, અશોક કાકા પણ ખૂબ અમને સપોર્ટ આપે છે. પછી યોગેશભાઈ બાબુભાઈ પટેલ,
એવી રીતે વિપુલભાઈ પટેલ અને પૂજ્ય પ્રતાપદાદાના જે સન છે મુકુલભાઈ, એ પણ આ ટ્રસ્ટમાં સંકળાયેલા છે અને એમણે પણ પ્રતાપદાદાની જેમ અમને કીધેલું છે કે માતાજી માટે કોઈ પણ કાર્ય હોય તો અવશ્ય અમને યાદ કરવા. તો આ બધા ટ્રસ્ટી મંડળના નામ એના માટે આપણે લઈએ છીએ કે આ જો પેઢી, એ વખતની પેઢી જો સહયોગ સાથ ન આપ્યો હોય તો આવડું મોટું આપણું ધામ જે અત્યારે સંપૂર્ણ ગુજરાત નહીં પણ અત્યારે દેશ વિદેશમાં પણ પ્રસિદ્ધ થયું છે, એ આ બધાની અથાગ મહેનતથી થયેલું છે. અને આ બધા ટ્રસ્ટીઓનો અથાગ આજે પણ આ બધા ટ્રસ્ટીઓ જે નવા પણ આવ્યા છે ટ્રસ્ટીઓ બધા, એ બધા પણ ખૂબ અમને સપોર્ટ કરી રહ્યા છે, ખૂબ એ માતાજી પાછળ મહેનત કરી રહ્યા છે. આ ટ્રસ્ટ મંડળ નવું જે આવ્યું એના થ્રુ જ આપણે, તમને ખ્યાલ હોય તો આ ચૈત્ર આઠમના દિવસે આપણે માતાજીને 1.25 કરોડની સોનાના થાળમાં જમાડી શક્યા છીએ. આજે ગર્વ એ થાય કે આખા વિશ્વમાં અને ભારતમાં, ગુજરાતમાં આપણે અંબાજી શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠમાં જ માતાજીને સોનાના થાળમાં રાજભોગ ધરાતો હતો. આજે આપણી ગુજરાતની ત્રીજી એવી શક્તિપીઠ છે કે જ્યાં ભક્તોના સહયોગથી આ બધા ટ્રસ્ટીઓને મહેનતથી અમારી જે સંકલ્પો કરીએ પણ સંકલ્પોમાં સપોર્ટ આ બધાનો હોય છે. બિલકુલ બિલકુલ. તો ગર્વ પણ એ થાય કે આજે આપણી હરસિદ્ધિ માં એ સોનાના થાળમાં રાજભોગ જમતી હોય અને આ બધા ભક્તો એમને જમાડતા હોય, એટલે જ માં હરસિદ્ધિ અમારા પરિવારનો પણ, ગામના પરિવારનો પણ અંગ છે. આપે વાત કરી બધાનો સહયોગથી આ બધું શક્ય બને છે. હું તો જોઉં છું કે કોઈ પણ સંસ્થા હોય સમર્પિતો વગર એ ક્યારેય પાંગરતી નથી. પણ આપશ્રીએ જેમ વાત કરી વિશ્વાસભાઈ કે પૂજ્ય પિતાશ્રીને આ લોકોનો બધાયનો પીઠબળ મળ્યું, પ્રેરણા મળી, પ્રેમ મળ્યો. એમાં એ ગામ લાડોલ, એટલે મને આજે ખ્યાલ આવ્યો કે અશ્વિન દાદાનું મોસાળ, મા અને મોસાળ બે એક જગ્યાએ મળે તો અશ્વિન દાદા કેમ ફૂલે ફાલે નહીં. અને દાદાને જ્યારે જ્યારે આપણે જોઈએ ત્યારે એની મૃદુ વાણી, એનું હાસ્ય સાથેનું, સ્મિત સાથેનું મુખારવિંદ. પણ મારે એ પૂછવું છે કે એ અશ્વિન દાદાને ક્યારે જ્યારે એને સેવા મળી, આપ શું સમજો છો? એ કૃપાથી મળી કે પછી કોઈ સાધનાથી મળી? અમુક વખતે જ્યારે વ્યક્તિ જન્મ લે, અમે ઘણી જગ્યાએ સિદ્ધ લોકોના સંપર્કમાં આવીએ, સત્સંગ કરીએ અને માની કૃપાથી આજ સુધી જેટલા પણ મને સંત મળ્યા, સિદ્ધ પુરુષો મળ્યા, સાધકો મળ્યા, માની કૃપાથી ઉચ્ચ લેવલના અને ઉચ્ચ સાધકો મળેલા છે. જી. એ બધા સંપર્કથી મને એટલી ખબર પડી છે કે જ્યારે મનુષ્યનો જન્મ થાય, એટલે ઘરમાં જ્યારે મનુષ્ય આવે ત્યારે એની સોલ પર્પઝ નક્કી હોય છે. એ વખતે નક્કી કરીને જ આવ્યો છે કે મારે આ જીવનમાં આટલું આટલું કરવું અને આ વસ્તુ કરવી. સો મને એવું લાગે છે કે માની કદાચ ઈચ્છા હોય, કેમ કે પાછું મારું પોતાનું જે પરિવાર ખરું મારું, બરાબર છે, પપ્પાનું મોસાળ થઈ ગયું, પણ પપ્પાના જે ફાધર ખરા મનહર દાદા, મારા દાદા, એ તો પોલિટિકલમાં બહુ ખૂબ સક્રિય હતા. શું વાત છે? હા, મહેસાણા જિલ્લામાં મનહર દાદા, મનુ દાદા તરીકે ઓળખાતા હતા. તાલુકા વિકાસ બોર્ડમાં, પછી અત્યારે જિલ્લા પંચાયતમાં, એ વખતના જમાનામાં એમનો, અને જીવ્યા ત્યાં સુધી ગિરિતા ગામના, અમારું મૂળ વતન ગિરિતા, કારણ કે પપ્પાનું મોસાળ થયું તો ગિરિતા ગામમાં જીવ્યા ત્યાં સુધી સરપંચની પોસ્ટ ઉપર છે. તો વારસાઈમાં પપ્પાએ રાજનીતિના બદલે માની સેવા સ્વીકારી, તો એમની સોલ ડેન્સિટી, સોલ ડેસ્ટિનેશન એ નક્કી જ હતું કે માની સેવા કરવી. જેમ અમારી પણ સોલ, કારણ કે નાનપણથી જ ગાંધીનગર હું ભણ્યો. જી. નિરમાના છેલ્લા વર્ષમાં આપણે લાડોલમાં 2018માં એક સાથે 13 અતિરુદ્ર યજ્ઞ કર્યા. 13? એટલે એવું કહેવાય કે એક અતિરુદ્રમાં 24 લાખ આહુતિ હોય, તો 13માં 3 કરોડથી વધારે આહુતિ થઈ. ઓહો. તો એ વખતે મારે ત્યાં હાજરીમાં મારું થોડું મન પરિવર્તિત થયું અને પછી હું સંપૂર્ણપણે મામા સમાય સેવામાં તત્પર થયો. બાકી ત્યાં સુધી એવી ઈચ્છા હતી, કેમ કે સીધી વાત છે, બધા ફ્રેન્ડ સર્કલ હોય, બધા કહેતા હોય કે આપણે ફોરેનમાં આપણે ભણીશું, આ રીતની કરીશું, એટલે જી જી આપણો બી વિચાર એવો જ હતો કે અહીંથી ફોરેન સેટ થવું અને શાંતિથી જીવન જીવવું અને ત્યાં જઈ અને ફેમિલી સેટ કરવી. પણ એ યજ્ઞ થયા પછી આ મારી જીવનની પહેલી વાર, કદાચ મારા મિત્રો પણ નહીં જાણતા હોય કે મારે જીવનનું પરિવર્તન માતાજી પ્રત્યે વધારે ક્યારે થયું, એ 2018નો અતિરુદ્ર યાગ જે થયો શિવજીનો, એના પછી આપણું જીવન મારું સંપૂર્ણ ધાર્મિક, આધ્યાત્મિક, એના પછી હું વધારે. ખૂબ સરસ. એટલે વિશ્વભાઈ, મારે એ પણ પૂછવું છે કે પિતાશ્રીની જે આ સેવા રીતિ છે, એનું પર્સનલ લાઈફ એ કેવું હોય છે? કે શરૂઆતના તો એ સમય હશે, ક્યાંક તમને પણ કીધું હશે
શરૂઆતના સ્ટેજમાં તો 1991માં એટલે 1991માં જ્યારે દાદાએ જવાબદારીઓ સોંપી પૂજ્ય સતીશ બાપા અને પૂજ્ય અશ્વિનભાઈ મારા ફાધરને, ત્યારે એકદમ સાંસારિક જવાબદારીમાંથી સીધી ધાર્મિક વસ્તુઓ આવી જવી સામે એકદમ, એ બહુ ચેલેન્જીસ ફેઝ હોય છે. પણ મારે વાત થતી હોય પપ્પાની એ વખતે, પણ આ જે ગામ છે એ ગામે ભાણિયા તરીકે એમને સ્વીકાર્યા અને શક્તિ સેવક મંડળ, આ ટ્રસ્ટ મંડળ અને ગામના લોકોએ ખૂબ સપોર્ટ આપ્યો. અને પછી ધીમે ધીમે મા પ્રત્યે એમની સેવા સમર્પણને બધું વધતું ગયું. ત્યારે અત્યારે ઘણી વખત એક સમય એવો હતો કે આખા મંદિરમાં એક જ પંખો હતો. આખા કેમ્પસમાં 1991માં આખા મંદિરમાં ખાલી મંદિરના ગર્ભગૃહના બહાર એક પંખો હતો. એવી પરિસ્થિતિમાંથી આજે અત્યારે આપણે આ વિકાસની યાત્રા કરેલી છે. તો જે જમીન સાથે જોડાયેલો માણસ હોય, જેની આ વસ્તુ જોઈ હોય, એ જ મારી દ્રષ્ટિએ આ મુકામ સુધી પહોંચીને ત્યાં રહી શકે, બિલકુલ ફરીથી જમીન સાથે કનેક્ટ થઈ શકે. સો એમને આ બધા ચેલેન્જીસો ઘણા આવ્યા, સાંસારિક જવાબદારીઓ પણ હતી, પણ માતાજી કાયમ બેલેન્સ રાખતા હોય છે. જી. સો મારા મધર ખરા, એ પોતે PSCમાં ગવર્મેન્ટ જોબ કરતા હતા. સો બીજી કોઈ એવી ચિંતા હતી નહીં, અને માતાજી એ વખતે જ એમને જોબ અપાયેલી. સો આ બધા ઘણા બધા ચેલેન્જીસો આવ્યા. આટલે બધા હવે એક ચેલેન્જીસ એવો આવ્યો કે માતાજીને આપણે વાત કરીશું આગળ એમ કે અમારે ત્યાં પુત્ર સંતાનની બાધા રાખતા હોય છે, અને પુત્ર સંતાન માતાજી 18 વર્ષે પણ આપતા હોય છે. હવે મારે પોતાની જ 2 બહેનો હતી, ફાધર પોતે સેવા કરતા હતા. તો એ વખતે ઘણા લોકો બી પ્રશ્ન કરે કે માતાજી તમને કેમ નથી આપતા. મારા મધરના હજુ રિપોર્ટ બી છે, બધા ડૉક્ટરો બી અત્યારે જીવે જ છે, બહુ ઉંમર લાયક છે, બધા જીવે છે. એમને મધરને એવું કીધેલું કે આપને સંતાન થવાના કોઈ યોગ નથી અને ચાન્સ નથી, મેડિકલ ભાષામાં. પણ આજે આપણે બે સામે બેસીને પોડકાસ્ટ કરીએ છીએ, અને એ જ માતાજીની સેવા અત્યારે હું કરું છું. સો માતાજીએ જ આપેલું. તો આ માતાજીથી મોટો મારી દ્રષ્ટિએ ચમત્કાર એમના જીવનમાં હું જ બેઠો છું, એ જ મોટો ચમત્કાર છે. કારણ કે મેડિકલ સાયન્સ ત્યાં હારેલા આજે પણ રિપોર્ટો મધર જોડે પડેલા છે. જે વિજ્ઞાન ફરે છે, ડૉક્ટરો હાથ ઊંચા કરે છે, પણ માં જો કૃપા કરે તો વિશ્વાસભાઈ જેવા આપણી પોડકાસ્ટમાં અત્યારે સંવાદ કરી રહ્યા છે, એ જ મોટી કૃપા છે. સો એના કદાચ એવું જ હશે કે એની કૃપાથી જન્મ થયો છે, એટલે જ એના પ્રત્યે આકર્ષણ મને વધારે થાય છે માતાજી પ્રત્યે. બિલકુલ એનો જ પ્રસાદ સમજો કે એનો જ વિશ્વાસ સમજો, એ જ વિશ્વાસભાઈ છો આપ. આ પણ મારા માટે પણ એક નવું જાણવા મળ્યું. હા, કે માને કોઈ ટોણું મારે કે તારે ત્યાં કેમ નહીં, તો એ માં નો આપે તો માં કે નહીં. આપણે કીધું ને કે માં સોરું કસોરું થાય, પણ માતા ના થાય. આ બધી એમના જીવનમાં ઘણી બધી એવી તો હર્ડલ્સ આવી હશે કે જે કદાચ મને શેર પણ નહીં કરી હોય એમને, પણ માએ બધું સંભાળી લીધું છે એટલી મને ખબર છે. મારે એક અંદરથી પ્રશ્ન આવે છે વિશ્વાસભાઈ, કે એવું એક દીકરા તરીકે ક્યાંક હાથ પકડીને એમ કીધું હોય અશ્વિન દાદાએ કે વિશ્વાસ આજે માએ આ મારા માટે કર્યું, એવો એક અદ્ભુત પ્રસંગ કે આજે હું ખુશ થઈ ગયો કે માએ મારી આ ઈચ્છા પૂરી કરી, એવો કંઈ હોય તો આપ શેર કરો જેથી કરીને. પપ્પાએ ઘણા બધા પ્રસંગોનો સંકલ્પ કર્યો. 1993માં 1993માં જ્યારે 1991માં એમને સંભાળ્યું, પછી 2 વર્ષ પછી જ 1993માં એમને રજૂઆત કરી ગામ સમક્ષ કે આપણે અહીંયા સહસ્ત્રચંડી યજ્ઞ કરવું. અત્યારે વાહન વ્યવહાર એટલો બધો સરળ છે. એ વખતના 1993ની વાત કરું છું. હું એવો સંકલ્પ કર્યો કે આપણે આવડો મોટો યજ્ઞ માતાનો સહસ્ત્રચંડી યજ્ઞ કરવો અને માતાનો મહાઅભિષેક કરીને ભવ્ય નગર યાત્રા માતાજીની કાઢવી. એ વખતના જમાનામાં ખર્ચો કરવો એટલે બહુ અઘરું. અત્યારે તો કેવું છે કે ફેસિલિટીઝ છે, ટ્રાન્સપોર્ટેશન છે, બ્રાહ્મણો પણ એવા મળી જાય છે. એ વખતના જમાનામાં ટ્રાન્સપોર્ટેશન નહીં, આટલા બધા રાખવું ક્યાં, જમણવાર ક્યાં કરવું, આવી સુવિધા અત્યારે જે જોઈ રહ્યા છો એવી નથી પહેલાં. ગામે આખી વાત અને શક્તિ સેવક મંડળ, ગામના લોકો અને આ જે ટ્રસ્ટી મંડળ આપણે જે કીધું એ બધાએ વાત સ્વીકારી. અને કદાચ એવું હોઈ શકે કે 1994માં ગુજરાતનો સૌથી મોટામાં મોટો યજ્ઞ 1994માં આપણા લાડોલ ગામમાં થયો હતો. એ વખતે માતાજીની હાથીની અંબાડી ઉપર નગરયાત્રા નીકળેલી. એ વખતના જમાનામાં હજારો માણસે પ્રસાદ લીધેલો અને 3 દિવસ સુધી ભવ્ય યજ્ઞ ચાલ્યો. અને એમાં એટલું બધું દાન આવ્યું, એટલું બધું ફંડ આવ્યું. એ ફંડનો ઉપયોગ કરીને અત્યારે મંદિરના પાછળ જે હોલ છે એ 1997માં આ પૈસા ફંડ વધ્યું એનાથી બનાવેલું છે. આ એમના જીવનમાં સૌથી મોટો માની કૃપા. અને હું માનું છું ત્યાં સુધી કદાચ એમને આ યજ્ઞનો સંકલ્પ કર્યો
1993માં, જ્યારે યજ્ઞ શરૂઆત કરી 1994માં, કારણ કે મારો જન્મ 1995માં થયેલો છે, તો કદાચ એ વખતે હું મારી માના ગર્ભમાં હોઈને આ સહસ્ત્રચંડી યજ્ઞના મંત્રો સાંભળતો હોઈશ. બિલકુલ બિલકુલ. અને આજે પણ ફોટા જોઈને આજે પણ એ ફોટા છે અમારી જોડે, તો એવું થાય કે આ જમાનામાં આટલી બધી પબ્લિક ભેગી કરવી, આટલા બધા માણસોને જમાડવા, તો એ વખતે જે લાડોલ ગામે એમની એકતા બતાવી અને જે માતાજીને એ પ્રસંગ સ્વીકાર લીધો, એ કદાચ ભવિષ્યમાં આવો મોટો પ્રસંગ એ વખત તો થઈ શકે એવું મને લાગતું નથી. એટલે વિશ્વભાઈ, માની કૃપા છે અપરંપાર. મેં તો એવું પણ સાંભળ્યું છે કે અશ્વિન દાદા એક બોલ મૂકે અને 5 મિનિટ કે 5 કલાકમાં જે પણ સંકલ્પ કરે એ ગામજનો હોય કે માઈ ભક્તો હોય એ વધાવી લેતા હોય છે. એ ક્યાંક દાનનો સંકલ્પ, ફંડ ફાળાનો હોય કે માતાજીના જીર્ણોદ્ધાર માટેનું કંઈ ભેગું કરવાનું હોય, તો કરોડો રૂપિયા 5 કલાકમાં ભેગા કરવા હોય તો અશ્વિન દાદાના એક વચને બધું થાય છે. હું એવું માનું છું કે એમાં માની પૂર્ણ કૃપા છે, તો જ થઈ શકે છે. અને બીજું કે માએ એને એવા નિમિત્ત બનાવ્યા છે, યશસ્વી મહંત કહી શકાય. મારા શબ્દમાં કહું ને કે જેના હાથે જસ લખ્યો છે. મહંતો તો 5-7 આપણે જેમ કીધું એમ બધાય વારસાઈમાં આવ્યા, પણ રાઈટ ટાઈમે માનીએ જેને યશ આપ્યો છે, દરેકના કાળમાં દરેકે કર્યું જ છે. પણ આજે હું જ્યારે લાડોલ આવું છું, લાડોલના દર્શન માના કરું છું, ત્યારે એમ લાગે કે અશ્વિન દાદાએ ખરેખર કરી બતાવ્યું. એ ગ્રામજનોનો સપોર્ટ હોય, માય ભક્તો એટલે કે માના ભક્તોની શ્રદ્ધા હોય, કે પછી ટ્રસ્ટીઓનું સૂઝબૂઝ હોય. કારણ કે બધાય ટ્રસ્ટી બધી જગ્યાએ હોય જ છે, પણ વિકાસની વાત, જીર્ણોદ્ધારની વાત આવે ત્યારે ક્યાંક આડા ફાડતા હોય છે. પણ તમે કીધું ને કે સમયના ટ્રસ્ટીઓએ ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ સપોર્ટ કર્યો છે. એટલે જ આ શક્ય આજે જોઈએ છે કે માની ધર્મની લહેરાતી ધજા હોય, એ ઘુમટ એ સોનાની થાળીમાં જમતી હોય ત્યારે પ્રસન્ન થતી હશે. જે નિમિત્ત બન્યા છે એટલે ગૌરવ લઈ શકતા હશે કે હું આમાં નિમિત્ત બન્યો છું. તો વિશ્વાસભાઈ, મારો પ્રશ્ન એ છે હવેનો કે આ જે શક્તિપીઠ લાડોલ આજે યુવાનોને માત્ર ખાલી એક આસ્થાનું કેન્દ્ર નથી. મંદિરો આજે દરેક મંદિર આજે માત્ર એવું નથી કે દર્શન માટે છે, ક્યાંક યુવાને પ્રેરિત કરે છે, ક્યાંક સમાજ સેવા કરે છે. તો આ લાડોલ આવનારા 25 વર્ષમાં લાડોલનું શું વિઝન હશે? આપની નેજાની છે, માની કૃપાથી તમે કઈ દ્રષ્ટિએ લાડોલને જોવા ઈચ્છો છો? અત્યાર સુધી આપણે કીધું એમ કે કોઈ પણ એવા સંકલ્પ અમે કર્યા માતાજી સમક્ષ કે એમના સમક્ષ, તો આજ સુધી કોઈ સંકલ્પ અમારો જે શુદ્ધ ભાવથી અમે કુદરતનો નિયમ છે કે શુદ્ધ ભાવથી કરેલો સંકલ્પ મા ભગવતી અવશ્ય પરિપૂર્ણ કરે છે. બિલકુલ. એક તમને એની નાની એક ઝાંખી આપું કે મેં 1994ના યજ્ઞની વાત કરી, પછી એવી રીતે 1997માં આવડો મોટો હોલ એ વખતના જમાનામાં બનાવો, અને એ પણ થાંભલા વગરનો હોલ છે. એ વખતે લગભગ 1200 માણસ આજે પણ જમી શકે છે હોલમાં. આજે એ જ હોલ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. પછી 2003માં ફરીથી એક વખત સહસ્ત્રચંડી યજ્ઞ કર્યો. પ્રતાપ દાદાના ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે આવ્યા પછી આખું જ મંદિરનું કાર્ય 2008માં પપ્પાએ વાત કરી કે આપણે મંદિરનું જીર્ણોદ્ધાર આ રીતે થઈ શકે છે. તો દાદાએ આખું કામ ઉપાડી લીધું ને એમને તો એવો સંકલ્પ કર્યો કે જે વખતે સિદ્ધરાજ જયસિંહ વખતે જે મંદિર ગગનચુંબી હતું અને બીજા બધા જે ટ્રસ્ટીઓ છે એમને સહયોગ આપ્યો, તો 2008થી જે વિકાસ યાત્રા શરૂ થઈ છે હજુ પણ અણથંભી છે, અવિરત ચાલી રહી છે. જ્યારે 2013માં માતાજીનો સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો, એટલે માતાજીનું આપણે સોનાનું શિખર ચડાવેલું છે, ત્યારથી સુવર્ણ યુગની શરૂઆત થઈ. એ વખતે પણ અનબિલિવેબલ પ્રસંગ થયેલો. એક સાથે અયુત ચંડી યજ્ઞ થયેલા. આપણે ત્યાં 251 બ્રાહ્મણો કોન્સ્ટન્ટ 11 દિવસ સુધી આપણે રાખી અને ચંડીપાઠનું પારાયણ કરાય એનો આખો હોમ કરેલો. હેલિકોપ્ટર દ્વારા એ વખતે નવું આવેલું, હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરાવી હતી. કોઈ બી મોટા એવા કાર્ય નહીં હોય કે જે હર્ષિદ માતાજીએ અમારા સંકલ્પોમાં પાર નહીં પાડ્યા હોય. એનું વિશિષ્ટ કારણ એ પણ છે કે જ્યારે સંકલ્પ શક્તિમાં લોક કલ્યાણની ભાવના હોય ત્યારે અવશ્ય સંકલ્પ પૂરા થતા હોય છે. જરૂર. એના પછી તો લાડોલમાં માતાજીનું જે ક્ષેત્ર છે એમાં લગભગ જે વિદ્વાન ગુજરાતના બ્રાહ્મણો છે એ પણ એટલા મોટા યજ્ઞો થતા હોય છે, લગભગ બધા લાડોલમાં આવતા હોય છે. તો ઘણા વિદ્વાન બ્રાહ્મણોએ એવું કીધેલું છે કે અહીંયા જેટલા યજ્ઞો થયેલા છે લગભગ કોઈ જગ્યાએ થતા નથી. આપણે એક સાથે 1.25 લાખ શ્રી સૂક્તનો પાઠ કરી મહાલક્ષ્મી યજ્ઞ કરેલો છે.
વિષ્ણુ યજ્ઞ કરેલો છે. અને એનાથી વિશેષ એ વખતના ટાઈમમાં 10,000 કિલો તલ 2018ની હું વાત કરવા જઈ રહ્યો છું. અસંખ્ય લોકોએ, કહેવાય આંકડા તો નથી અમારા પાસે, પણ અસંખ્ય લોકોએ ભોજન પ્રસાદ લીધો. જી 21 દિવસ સુધી 551 બ્રાહ્મણોએ હોમ કર્યો અને 3 કરોડ શિવજીના મંત્રોની આહુતિ આપી. એ કદાચ મારી દ્રષ્ટિ પ્રમાણે એક સાથે 12 અતિરુદ્ર યજ્ઞનું સાહસ પણ કોઈ ના કરી શકે. કેમ કે આટલા બધા દિવસ, આટલા બ્રાહ્મણો, આટલી પબ્લિકનું મેનેજમેન્ટ, તો બી કદાચ થઈ પણ જાય, પણ એનો એક વખતનો એવો પરચો તમને કહું કે 21 દિવસ સુધી ગામમાં કોઈનું મૃત્યુ નથી થતું. ઓહો 15,000 થી 18,000ની વસ્તી હશે એ વખતે, એક મૃત્યુ 21 દિવસ સુધી નહોતું થયું. તો આ માની કૃપા હોય, એના આશીર્વાદ હોય તો જ આ યજ્ઞ થઈ શકે. બિલકુલ બિલકુલ. બાકી આટલું બધું મેનેજમેન્ટ કરી અને આ યજ્ઞો પાર પડાવવા એ ખૂબ મોટી વસ્તુ છે. શક્ય નથી. 100%. તો માની જ કૃપા છે આ બધી. આજના સમયમાં 21 દિવસ એટલે કલ્પનાતીત વસ્તુ છે. અને બધા જ યજમાનોએ સહયોગ આપ્યો. 21 દિવસ કામ ધંધા બધા મૂકીને બધા ઉદ્યોગપતિઓ માના શ્રેણીમાં આવી ગયેલા. 21 કલાક અત્યારે મૂકી શકે એમ નથી. અને બધાએ જાતે બેસીને હોમ કરેલો. અને જે એ પ્રસંગ થયો મારા જીવનના, એવો મેં પ્રસંગ મારી લાઈફમાં કદાચ ભવિષ્યમાં જોવા મળતો ખબર નથી. એ પ્રસંગ ન ભૂતો ન ભવિષ્યથી લાડુલ માટે છે. અને સંપૂર્ણ ગામ એમાં સહયોગ થતું અને એ બધાએ ખૂબ આનંદથી, જાણે આપણી માનો પ્રસંગ છે એ રીતે બધાએ વધાવી લીધેલું આ ખૂબ પ્રસંગ. એના પછી યજ્ઞ તો થયા, અમારા ઘણા બધા યજ્ઞો થયા અનુષ્ઠાનાત્મક. મેં ના કીધું કે 2 કરોડ મંત્રોનો જપ કરાયેલો, દશાંશ હોમ રાખેલો, આ બધા ઘણા બધા યજ્ઞો, 10 મહાવિદ્યના યજ્ઞો થયા, બધું જ થતું રહે છે. પણ એ જે પ્રસંગ હતો એવો પ્રસંગ આપણે કોઈ જગ્યાએ થતો થઈ નહીં શકે. અમુક ઘટનાઓ ઘટતી હોય, અમુક બનાવો બનતા હોય, કે અમુક પ્રસંગો એવા થતા હોય કે જે ફરીવાર ક્યારે એનું પુનરાવર્તન ના હોય, યાદગાર બની જતો હોય છે. અને આપે જે મહત્વનો પ્રશ્ન કર્યો અમને કે 25 વર્ષનું શું વિઝન છે અમારું, તો વિઝનમાં આપને જણાવો કે અત્યારે જે આપણે યાત્રી ભુવનની જે રૂમો અમે બનાવેલી છે, ત્યાં ભક્તોનો ઘસારો ખૂબ દિવસે દિવસે વધતો જાય છે. અત્યારે આપણા પાસે અન્નક્ષેત્રના 3 હોલ છે, એ પણ હજુ હવે ધીમે ધીમે નાના પડતા જાય છે. એટલે અમારા ટ્રસ્ટ મંડળની સહમતિથી અને અમારા બધા સંકલ્પ એવો કરેલો છે કે આપણે મંદિરના પાછળ એક મોટું તળાવ આવેલું છે. હા, જોયું છે મેં ડ્રોનના માધ્યમથી. હા, તો એ તળાવનો વિકાસ કરાવી, એને સરસ વોકવે બનાવવો, ત્યાં સુખ સુવિધાઓ આપવી, લોકો જે યાત્રાળુઓ છે ત્યાં આવી અને બેસી અને શાંતિથી ધ્યાન ધારણા બધું કરી શકે, ગામના લોકોને પણ લાભ મળે, એવું એક આયોજન ચાલી રહ્યું છે. આખું તળાવ રિનોવેશન કરી અને પાકું કરી એમાં નજીકમાં નદી કેનાલનું પાણી લાવી શુદ્ધ પાણી ભરવું, એક આ ઉદ્દેશ છે. બીજો એક 25 વર્ષના સંકલ્પમાં એક નવું ભવ્ય અત્યારના યુગ પ્રમાણેનું અને 50 વર્ષ સુધી ન જોવું પડે એવો ભવ્ય મોટો અન્નક્ષેત્રનો હોલ બનાવવો. શું વાત છે કે ત્યાં જે પણ ભક્તો આવે, અત્યારે જમે છે, જમણવાર હજુ ચાલુ જ હોય છે માતાજીના મંદિરમાં, પણ જગ્યાના અભાવે ઘણીવાર લાંબી લાંબી લાઈનો થઈ જતી હોય છે. અને ધીમે ધીમે દિવસે દિવસે યાત્રાઓનો ઘસારો ખૂબ માતાજી પ્રત્યે વધતો જાય છે. તો નવો હોલ બનાવી અને બીજા 25 રૂમો કરવા. અને આપને બીજું જણાવીએ કે ત્યાં ઘણા દીકરીઓના લગ્ન પણ થતા હોય છે. હા, એ પણ મેં જોયું છે, હું એનો સાક્ષી રહ્યો છું. આપણે હોલ છે ત્યાં માતાજીના સાનિધ્યમાં. કેમ કે ઘણા ભક્તોની ભાવના હોય કે માના સાનિધ્યમાં આપણા દીકરા દીકરીના મેરેજ થાય. જી. ભવિષ્યનું આયોજન એવું છે કે જે બહારના પણ લોકો છે, અત્યારે તમે જોયું છે કે ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાન ખૂબ વધતો જાય છે, પણ એના કરતાં ધાર્મિકતાની આવી કોઈ શક્તિપીઠો હોય, એવી શક્તિ સાનિધ્ય હોય, એમાં જો આવી રીતના પવિત્ર વેદોક્ત રીતે જો લગ્ન સંસ્કાર કરવામાં આવે તો 100% દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય. જરૂર. તો આ બધા અમારા ખાસ વિઝન છે કે આ વસ્તુ અમારે કરવી. અને આ જ ભક્તો માટે છે અને લોકો માટે છે. તો આ સંકલ્પો મેં મા સમક્ષ મૂકેલા છે અને માને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આપણા આ સંકલ્પો પાર થાય. વિશ્વાસભાઈ, આ સંકલ્પો લોકાર્થે છે, સર્વ જીવના સુખાર્થે છે, તો માં છે એ પૂરા કરશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ખાસ આજના આધુનિક યુગમાં ક્યાંક લગ્નની વાત આવી એટલે લગ્ન તો થઈ જાય કદાચ, લગ્ન થયા પછી સંતાન પ્રાપ્તિનો સૌથી મોટા પ્રશ્ન છે. આજે 100 ઘરમાંથી 90 ઘરમાં એ પ્રશ્ન છે કે બાળક રહેતું નથી. મારે એ જ વાત કરવી છે, મારે એ જ તમને પૂછવું છે કે એવું શું છે મા પાસે
કે જેણે સંતાનો લાખો માઈ ભક્તોને આપ્યા છે. જ્યાં વિજ્ઞાન ફરે છે, જ્યાં ડૉક્ટર હાથ ઊંચા કરે છે, છતાંય માં આપી શકે છે કારણ કે માં છે. પણ તમારા જીવનમાં એવા કયા કયા પ્રસંગો છે, કેટલા એવા પ્રસંગો આપ એના સાક્ષી રહ્યા છો? હું આ પ્રશ્ન એટલા માટે પૂછી રહ્યો છું વિશ્વાસભાઈ કે કેટલાક IVFના ચક્કરમાં કરોડો લાખો રૂપિયા બગાડે છે. દવા સાથ પહેલાં દુઆ કરવી જોઈએ, એ જ આધ્યાત્મ છે. ભારત તો આધ્યાત્મનું માનનારો છે. આજે પણ એ ચમત્કાર થાય છે. તમે જેમ કીધું કે 18 વર્ષ પછી સંતાન પ્રાપ્તિ થાય જ્યાં ડૉક્ટર હારી ગયો છે, તો હું ચોક્કસપણે એટલું કહીશ કે IVF કરતાં પહેલાં જો તમારે સંતાનનું સુખ કશું જ કર્યા વગર જોતું હોય તો માના ચરણે શીશ કેમ ન ઝુકાવીએ? તો વિશ્વાસભાઈ આપના જ દ્વારા આપે તો ઉદાહરણ આપ્યું કે હું એનું જીવતું જાગતું ઉદાહરણ છું કે અશ્વિન દાદાના ભાગ્યમાં સંતાન પ્રાપ્તિ નહોતી, એક પુત્ર નહોતો અને આપ બિરાજો છો, એથી મોટું ઉદાહરણ કોઈ ન હોઈ શકે. તેમ છતાંય માઈ ભક્તો સિવાયના કેટલાક દર્શક મિત્રો હશે આ પીડાથી પીડાતા હશે, કારણ કે શું આ સમાજ હજી કહી નથી શકતો અને પુત્ર વગર રહી નથી શકતો. વેદના અને વ્યથા બંને છે. તો માના ચરણે જવાથી આવા કઈ રીતે શક્ય બને છે? શું હોય? કારણ કે હું દશેરાએ જ્યારે આવું છું એટલા લોકો માથે ગરબો લઈને આવતા હોય છે, તો આની પાછળ ખરેખર શું સદીઓથી કેવી રીતે મા દીકરાઓને આપે છે? એક તો જેમ તમે કીધું એમ કે એક તો ઉદાહરણ હું પોતે જ બેઠો છું, બીજા ઘણા બધા ઉદાહરણો છે આપણી જોડે. ગયા વર્ષનું જ આપણે ઉદાહરણ લઈએ તો દશેરાના દિવસે 9 દિવસ માતાજીના યજ્ઞ, અનુષ્ઠાન, જાપ, તાપ આ બધું થયેલું હોય, તો એનાથી દેવી પરિપક્વ થયેલી હોય, મા ભગવતી એકદમ ખુશ પ્રસન્ન મુદ્રામાં હોય. નોમના દિવસે એમના નિવેદ થાય, પછી માતાજી એકદમ રાજી હોય. અને દશેરાના દિવસે અમારા લાડોલની જે સિદ્ધપીઠ છે એનું તપ ક્યાં જાય? તો તપ આ ભક્તોના આશીર્વાદ રૂપે વહેંચાતું હોય છે. એટલા માટે જ દશેરાના દિવસનું અમારે એટલું બધું મોટું મહત્ત્વ છે કે હું બોલું એના કરતાં આપ રૂબરૂ નિહાળો એમાં ખૂબ આનંદ આવશે. એનું કારણ એવું છે કે મંદિરના આજુબાજુમાં જેટલા પણ ગરબા મૂકેલા હોય એટલા ગણવાના, 100 છે, 200 છે, 150 છે. એ ગરબા ગણો, એ ગરબા નથી, એ માતાજી આપેલા સંતાનોની નિશાની છે. એટલે જે લોકોને માતાજીએ સંતાનની પ્રાપ્તિની સંકલ્પ કરી અને ગયા હોય એ શક્તિ પ્રમાણે, માતાજીના દરેક શક્તિ પ્રમાણે, માં એવું નથી કહેતી મને આ જ જોઈએ, પણ શક્તિ પ્રમાણે માતાજીના ગરબા મૂકતા હોય છે. આપ તો ઘણી વખત દશેરાએ લાડુ લાવો છો, જોયું હશે કે માટીના પણ ગરબા હોય છે, તાંબાના પણ ગરબા હોય છે, ચાંદીના પણ ગરબા હોય છે. તો જેવી જેની શક્તિ એવી માની ભક્તિ કરે છે. મા માટે બધા જ સમાન છે, પણ જેવો જેનો ઉત્સાહ એ પ્રમાણે માતાજીના ગરબા અર્પણ કરતા હોય છે. એ દિવસે દશેરાના દિવસે જે લોકોને સંતાન નથી, સંતાન બાધામાં તકલીફ છે, એ બધા દશેરાના દિવસે રાત્રે માના ધામમાં આવી અને સંકલ્પ કરતા હોય છે. એ સંકલ્પ પૂર્ણ થાય આવતા દશેરા સુધીમાં, તો એ દશેરાનો ગરબો માતાજીને માનતા. અને લગભગ કોઈ સંતાન મેં આજ સુધી લગભગ નથી જોયેલો કેસ, કદાચ કોઈક એવા કયા કેસ, આધ્યાત્મિક પીડિત કેસ, મેડિકલ સાયન્સના કેસ નથી કહેતો હું, કે કોઈ એવી ભૂલો એમનાથી થયેલી છે, કોઈ એવા દોષ લાગેલા છે, પિતૃ પૂર્વજના એવા કર્મો છે જે એમના સંતાનોને આડે આવી લે છે, બાધા બને છે. એ સિવાયના કોઈ પણ એવા કેસ નહીં હોય કે જે માતાજી સંતાન ન આપેલા હોય. શું વાત છે! ગયા વર્ષે જ શામળાજીનો એક પરિવાર બધી જ જગ્યાએ, કોઈ દિલ્હી છેક દુબઈ સુધી એમને ટ્રીટમેન્ટ કરાવેલી. મારો કદાચ આપણા સોશિયલ મીડિયામાં મેં ફોટો મૂકેલો એમનો, એમને ઇન્ટરવ્યૂ બી આપેલું. અમને પણ ખબર નહીં, ગયા વર્ષે દશેરાએ જાતે જ આવેલા, અમને કોઈને મળ્યા નહોતા, સંકલ્પ કર્યો. આ દશેરાએ માતાજીએ 18 વર્ષે એમને બાબો આપ્યો. આ જીવતું જાગતું ઉદાહરણ, 18 વર્ષે પણ માતાજીએ સંતાનો આપ્યાના પુરાવા આજે હર્ષિદ માતાજીના મંદિરમાં જોવા મળે છે. એનો પ્રભાવ એક જ છે કે 9 દિવસ સુધી જેટલા પણ ભક્તોએ માતાજીની સેવા, યજ્ઞ કરી, આ જે બધી યજ્ઞોની એનર્જી છે એ મામાં સમાવેલી હોય. 9મા દિવસે માતાના નિવેદ થાય એટલે માતાજીની શક્તિ સંપૂર્ણ રૂપે જાગૃત હોય. બિલકુલ. એ વખતે જ્યારે આવા સંકલ્પો થાય ત્યારે માં આપવા જ બેઠી હોય. જ્યારે કોઈ માણસ ખુશ હોય ત્યારે તમે માગો એ આપી દે.
જરૂર. સો એ દિવસનું મહત્વ એટલે છે, એટલે અમારા લાડોલના કોઈ પણ જગ્યાએ હોય પણ દશેરા એ લાડોલમાં હાજરી આપે અને તમે તો જોયેલું છે અસંખ્ય ગરબાઓ આવતા હોય છે. સંપૂર્ણ રાત મંદિર ખુલ્લું હોય. એક જ દિવસ એવો છે કે જ્યાં સવારે 5 વાગ્યાથી મંદિર ખુલે તે બીજા દિવસ સવારે 12 વાગે બંધ થાય મંદિર. એટલું બધું માતાજીનો મહિમા છે. તો ચોક્કસ હું કહીશ કે જ્યાં તમે હારી જાઓ છો ત્યાં આધ્યાત્મિક જીતતું હોય છે. અને 100% એક વખતે ખાલી માતાજીના સામું ખોળો પાથરી અને ભાવુકતાથી શ્રદ્ધાથી જો આંસુ પાડેલું હોય છે તો મને આજ સુધી એવો કોઈ કેસ નથી કે જે માએ સોલ્વ ના કર્યો હોય. એ મેં મારા જીવનમાં મારા પણ અનુભવ એવા છે, મારા મધર ફાધરના પણ અનુભવ એવા છે અને અસંખ્ય ભક્તોના ઉદાહરણ એવા છે. અને એવું નથી, ધીમે ધીમે તો મને એવી ખબર પડી કે સંતાન પ્રાપ્તિ તો માં આપે જ છે, પણ ઘણા એવા છે કે જેના ઉદ્યોગોમાં લોસ આવેલા છે, ઉદ્યોગો સારા ચાલતા નથી, એ લોકો પણ બાધા રાખીને ઉદ્યોગો કોઈ જગ્યાએ પહોંચી સ્ટેબલ થઈ ગયેલા છે. એવા પણ ઘણા ઉદાહરણો, એ પણ લોકો અહીંયા બાધા કરવા માતાના ગરબા કરવા આવતા હોય છે. તો આ આધ્યાત્મિકની વાત છે. આમાં કોઈ શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી, પણ પુરાવા જોતા હોય તો દશેરાએ ચોક્કસ આવો, રાત્રે માના દર્શન કરો અને ગરબા ગણો. એ ગરબા માએ સંતાનો આપેલા છે. એટલે આપણે એક વાત કરી કે બિઝનેસ ક્યાંક સ્ટક થઈ ગયા હોય, ક્યાંક અટકી ગયા હોય, ક્યાંક કેટલાયના પૈસા ફસાયેલા હોય, તો એ વાત ઉપરથી હું એમ પૂછવા માગું છું, તમારા જીવનમાં એવું ક્યાંય જીવતું જાગતું ઉદાહરણ કે નજીકના સમયમાં બન્યું હોય કે માની સેવા કરતા હોય ને એ વસ્તુ થઈ હોય? એક ભગત છે, એમને પોતે પણ એ જાહેરાત એમના સ્ટેજ ઉપરથી જ કરેલી, પણ એમનું નામ પણ હું આપું. આપણે તમે 2023માં આપણે હર્ષિદ મહોત્સવ ઉજવેલો શ્રી સંજયભાઈ પટેલ દ્વારા. સંજયભાઈ એમના માતા પિતાના સ્મરણાર્થે દેવી ભાગવતની કથા, દેવી ભાગવતનું આખું હોમાત્મક દેવી ભાગવત એટલે 18,000 દેવી ભાગવતના શ્લોકનો હોમ, આવો આપણે યજ્ઞ કરેલો. અને આપની વ્યાસ અને કથા હતી દેવી ભાગવતની. સો એ વખતે એમને એવું કીધેલું, અને એમને પોતે બી વખત લાઈવમાં કદાચ આપણે જોયું હશે, જાહેરાત એમને જ કરેલી હતી કે એમને જેટલો પણ ખર્ચો કર્યો હતો સંજયભાઈએ લગભગ બહુ મોટો ખર્ચો કર્યો, કારણ કે માતાજીનું મામેરું ભર્યું, એમાં માતાજીનું કડા, ચાંદીના, પછી ડાયમંડના હાર, બધું બહુ ભવ્યતાથી આપણે આ પ્રસંગ કરેલો. અને અસંખ્ય ભક્તોએ, દાતાર માણસ હતો, મેં તો નિહાળ્યો છે સંજયભાઈ વિશે, તો શું કહીશ. અને મારા 3જા નંબરના શિષ્ય સંજયભાઈ પટેલ છે. જી. ઘણા બધા એવા શિષ્યો છે મારા, પણ એમાં નજીકના શિષ્યમાં 2 સૌથી પહેલાં એક બીજા શિષ્ય છે. એવી રીતે સંજયભાઈએ પોતે એવું કબૂલ કર્યું હતું કે છેલ્લા અમારા જ્યારે દિવસ હતો ત્યારે એમને એક જગ્યાએ ઉદ્યોગમાં કોઈ જગ્યાએ પૈસા ફસાયેલા હતા, એ તરત નીકળી ગયા અને જેટલા પણ ખર્ચો કર્યો એ ખર્ચાના કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ પૈસા એમને નીકળેલા છે. એમને જાહેર સ્ટેજમાં ગામ વચ્ચે એમને છેલ્લા દિવસે જાહેરાત કરી, છેલ્લા દિવસે પ્રસંગ કર્યો. પૂર્ણાવતીના સમયે એમને કીધું કે માએ આજે યજ્ઞની પૂર્ણાવતી પહેલાં મને મારું જે ખર્ચેલું છે મને પાછું આપેલું છે. એવા તો ઘણા બધા આપણા હર્ષિદ માતાના શિષ્યો છે કે એક દિગંબરભાઈ મહેતા કરીને અમારા એક શિષ્ય છે. એક દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ, આમ હું કોઈ દીક્ષા નથી આપતો, હું કોઈ દિવસ, કારણ કે મારા ગુરુજીનો આદેશ નથી હજુ એવું દીક્ષા કે એવા કોઈ કાર્યક્રમો કરવા. પણ એક વખતે પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા જ કદાચ હતી ને હું માની પૂજા કરતો હતો અને મનથી પ્રેરણા થઈ કે તમે આ છોકરાને તું મંત્ર આપી દે મારો. અંદર બોલાયા મેં, અને એ વખત મારી ઉંમર ઘણી નાની, બોલાયા અને મંત્ર આપ્યો માતાજીનો. એ પોતે એમનો પોતાનો ખ્યાલ છે કે એ વ્યક્તિ જોડે એક વખતના જમાનામાં એક જ કાર હતી, એક જ ગાડી, એ બી પોતે ચલાવી અને ગવર્મેન્ટના. આજે વ્યક્તિ જોડે 300થી વધારે ગવર્મેન્ટમાં ગાડીઓ ફરે છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના લખેલી જે એમના ટેન્ડરો મળતા હોય છે એમાં રીમ હર્ષિદથી લખેલી જેટલી પણ ગાડીઓ છે એ દિગંબરભાઈ મહેતાની છે. અને હમણાં તો એવા કેટલાય બધા કિસ્સાઓ એમના જીવનના તો છે કે એ મને આવીને કહે ત્યારે આપણે એમ થાય કે આપણને ગર્વ થાય કે આવા શિષ્યો આપણા કરતાં માતાજી એમને બધા સવારે સાચવતા એવો અનુભવ થાય છે. બિલકુલ. તો આવા ઘણા બધા અંગત શિષ્યો એવા છે આપણા કે જેને માતાજીએ ઝીરોમાંથી અત્યારે કોઈ એવી જગ્યાએ બેસાડેલા છે કે એમને પોતાને બી કલ્પના નથી કે અમે આ જગ્યાએ બેસી શકીએ. તો આવા બધા ઘણા બધા શિષ્યો છે. તો માં તો બેઠી જ છે આપવા. તમારી શ્રદ્ધા હોય મહત્વની છે, તમારી શ્રદ્ધા હોય તો માં આપે છે.
અને પછી અશ્રદ્ધા હોય તો લેતાય આવડે છે. લેતાય આવડે છે. એવા બી ઘણા કિસ્સા છે. હા, તમે નહીં માનો એવા ઘણા એવા કિસ્સા મેં છે. આમ આવી બધી વાતો પોડકાસ્ટો પણ ન કહેવાય, પણ ઘણા એવા કિસ્સા છે કે ઘણા એવા ભક્તો છે કે આપ્યું ખરા બરાબર, પછી લોભ મોહ માયા છૂટી નહીં, અને પછી દરેક જગ્યાએ શું છે કે મનુષ્ય હૃદય છે, કૃષ્ણ ભગવાને ગીતામાં કીધેલું છે કે ભાઈ મન ખરું એ માકડા જેવું છે. જી. તો માકડું કૂદે એમ કૂદ્યા, અને જેટલું માએ આપ્યું હતું એટલું લઈએ લીધેલું છે. ઓહ, અત્યારે જેસે તે જેવા પણ ઘણા ભક્તો છે, એવું નથી. પણ આ બધાનો કહેવાનો મિનિંગ એ નથી કે લાડુ હર્ષિત માતાજી તમે આવો. હું જે શું કહેવા માગું છું કે તમારી જે જગ્યાએ શ્રદ્ધા હોય, નાનપણથી જે જગ્યાએ શ્રદ્ધા બેઠેલી હોય, એ તત્વને તમે કોઈના પ્રભાવમાં આવી, કોઈના જાળમાં ફસાય એ તત્વને ના છોડશો. તમે નાનપણથી એક દેવને પકડેલું છે, પછી શિવજી હોય, હનુમાનજી હોય કે મા હરસિદ્ધિ હોય કે કોઈ બી દેવ દેવતા હોય, તો એ અમુક અત્યારે તમે જોઈ રહ્યા છો કે યુગ એવો ચાલે છે કે પ્રભાવમાં તરત લોકો આવીને જતા રહે છે. પણ અમુક કોઈ નિરાશા એટલે મળતી હોય છે કેમ કે એમના પોતાના તત્વો ઉપર વિશ્વાસ નથી, તો બીજા તત્વો તો કેવી રીતે એમનું કામ કરી પોતાની કુળદેવીને છોડીને બીજે જાઓ તો ક્યાં? ઘરની માને છોડીને બીજે પૂજવા જાઓ તો શક્ય જ નથી કે બીજી રાજી થાય. અને રાજી થાય તો એ માં જેવી થોડી રાજી થાય. હા, તો મારો આ જ સંદેશ રહેશે કે કોઈ પણ એક તત્વને પકડો, પણ સંપૂર્ણ જીવને સમર્પિત કરો, તમારું કોઈ પણ કાર્ય અટકશે નહીં. આ આધ્યાત્મિક માર્ગદર્શન સમજો, ગુરુ જ્ઞાન સમજો કે જે હોય. મારો છેલ્લો પ્રશ્ન છે કે આવનારા સમયમાં આપ યુવાનોને એવો કયો સંદેશ, કારણ કે આજનો યુવાન છે ને ભટકેલો છે, ક્યાંક ડિપ્રેશનમાં જતો રહેશે, ક્યાંક સ્ટ્રેસમાં જતો રહેશે, અને પોતાના ધંધામાં નિષ્ફળ જવાને કારણે સુસાઇડ પણ કરે છે. તો આપ એવું શું કહેવા માગશો, એવો સંદેશ દેવા માગશો કે એ તૂટે નહીં, એ ભાંગે નહીં, એ ડિપ્રેશનમાં ન જાય, એના માટે એને શું કરવું પડશે? ખૂબ સરસ પ્રશ્ન છે. અત્યારે હું પણ યંગસ્ટર્સમાં જ આવું છું, અને મેં મારી પેઢીના મારા મિત્ર સર્કલમાં જોયેલું છે, એ તમને વર્ણવું છું કે ખૂબ ખરાબ યુગ ચાલી રહ્યો છે. અત્યારે એટલું બધું સોશિયલ મીડિયા આપણા ઉપર એક્ટિવ છે, એટલું બધું હાવી છે જી, કે લોકો એનાથી ટાઈમ છૂટવા માંગતા નથી. પણ આજથી 5-10 વર્ષ પછી એમના જોડે એવો સમય નહીં હોય, અને એ પસ્તાયા સિવાય બીજો કોઈ એમના પાસે વિકલ્પ નહીં હોય. સોશિયલ મીડિયા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જરૂરી છે. અત્યારે જે બિઝનેસ ગ્રો અપ કરવા હોય, પોતાનું માર્કેટિંગ કરવું હોય, એ ખૂબ જરૂરી છે. પણ આ જે યુવા પેઢી છે ને, આપણે એક જ વસ્તુ કહેવા માગીએ છીએ, પર ડે વધારે નહીં તો 1 કલાક તમે તમારા પોતા માટે આપો. ખૂબ સરસ વિશ્વાસભાઈ. કશું જ ના કરી શકતા હોય, હું એમ નથી કહેતો તમે અગરબત્તી દીવો ઘંટડી લઈને બેસી જાઓ, પણ વધુ નહીં તો મેડિટેશન તો કરી શકીએ. એ યોગની એક પ્રક્રિયા છે. તમે કોઈને માનતા નથી, યાદ ક્યાં કરવાનું છે કોઈને? તમને એવું ક્યાં કહેવામાં આવ્યું છે કે તમે આ તિલક કરો, ના કરો? એ સંસ્કારની વાત થઈ ગઈ, તિલક કરવા ના કરવા. પણ જો યુવા પેઢી ધ્યાન, મેડિટેશન અને સાધના પોતાની નાની મોટી નહીં કરે તો નાશ નિશ્ચિત છે, અને છેલ્લે પસ્તાયા સિવાય એમના પાસે કોઈ હાથમાં આવવાનું નથી. ડિપ્રેશન રહેવાનું રીઝન શું છે? દેખાદેખી છે. આજે પેલા જોડે આ કાર છે, મારા જોડે નથી, આનાથી ડિપ્રેશન થઈ જાય છે. પેલો ધંધામાં સફળ થયો, હું નિષ્ફળ નથી, પણ એનું ડેસ્ટિનેશન અલગ છે, આપણું ડેસ્ટિનેશન અલગ છે. બિલકુલ બરાબર. તો સ્વીકારવાનો ભાવ રાખો. તમે જેવો સ્વીકારવાનો ભાવ રાખશો તો ઓટોમેટિક તમે ડિપ્રેશન નહીં આવે. ડિપ્રેશન નહીં આવે તો શરીર સ્વસ્થ રહેશે. અને આ ડિપ્રેશન ભવિષ્યમાં તમે જ્યારે તારી ભાવનાઓ તમે દબાવો છો, કોઈને કહી નથી શકતા, એ ભવિષ્યમાં સાયન્સે પણ શોધ્યું છે કે ભવિષ્યમાં એ ભાવના દબાયેલી રોગરૂપે ધારણ થાય છે. અને હું નથી કહેતો, એવા રિપોર્ટ્સ એવું કહે છે કે 2050 સુધીમાં માનસિક રોગોથી પીડિત ઘણા લોકો હશે, એવા પર્સન્ટેજ છે. તો ખૂબ જ આધ્યાત્મિકતાનો મતલબ એ નથી કે તમે પૂજાપાઠ કરવા બેસો. આધ્યાત્મિકતા અલગ વસ્તુ છે, સનાતનમાં આ બધી વસ્તુઓ અલગ અલગ છે. તો વધારે નહીં તો આ યુવા પેઢી 1 કલાક જો આપી શકે એમના માટે રોજ, તો અવશ્ય એમને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. પોતે સફળ નિર્ણય શક્તિ પાવરફુલ થાય એટલે ઓટોમેટિક દરેક વસ્તુ તમારા સેટઅપમાં થઈ જાય. બિલકુલ, ખૂબ સુંદર જવાબ છે, સુઝાવ છે. આજના યુવાને આ કરવું જ પડશે. તમે જેમ કીધું ને કે પ્રલય નિશ્ચિત છે. સોશિયલ મીડિયાની દોટમાં તમે કીધું કે બીજાની કમ્પેરિઝનમાં, મેં આપને આગળ મળ્યા ત્યારે એક વાત મસ્ત કીધી કે દરેક જંગલમાં એક સિંહ રાજા હોય છે, અને દરેક સિંહનું એક જંગલ હોય છે.
એને પકડી રાખો. બીજાની સરખામણી કરવા જઈએ છીએ અથવા બીજાના જંગલમાં આપણે ડોક્યુ કરવા જઈએ અને આપણે ત્યાં રાજા બનવા જઈએ છીએ, જેની પરિણામે આપણે બની શકતા નથી ને આપણું જંગલ ખાલી રહે તો બીજા રાજા બની જવાના. માટે વિશ્વાસભાઈની વાત સાથે હું 100% સહમત છું. આવનારી પેઢીએ, યુવાનોએ આધ્યાત્મિક જીવન ન થાય તો કાંઈ નહીં, પોતાનું સ્વલક્ષી સ્વકેન્દ્રિત જીવન તો કરીએ. કે આપ તો એવા સિદ્ધ યોગીઓને પણ મળ્યા છો, હિમાલયની સિદ્ધ યોગી હોય એવા યોગીને આપ મળ્યા છો કે જે ક્યારેય ખાલી પવન ભક્ષી કશું ખાતા ન હોય. મેં તમારી સાથે રહીને એ વાત જ્યારે સાંભળી ત્યારે હું વિચારતો હતો કે આવું હોય. પછી મેં એક પુસ્તક હિમાલયના સિદ્ધ યોગી વાંચ્યું. ગજબ એમાં રહસ્ય. આ પુસ્તક એટલે માટે તમારી સાથે વાત કરી કે એ તમારી પાસે મેં સાંભળ્યું ને કે આવું હોય, ત્યારે પ્રશ્નના ઘણા બધા જવાબ એમાંથી મળ્યા. પણ આજે તમારા જીવનમાં એવા જે સિદ્ધ યોગીને મળવાનું થયું એમાંથી ક્યાંક પ્રસંગ આપ કયો તો બધાને ગમશે. આજે ખૂબ અઘરો વિષય, તંત્ર ખૂબ અઘરો વિષય છે. આપણે પ્રશ્ન કર્યો, સિદ્ધ યોગીઓ મળવા એ કેવું છે, દુર્લભ છે, પણ ગયા જન્મના કર્મોના હિસાબથી તમને એ પ્રાપ્ત થઈ જતા હોય છે. આજે આપણે એક હોડ કઈ લાગી છે, ગુરુ બનાવવાની હોડ લાગી છે અને દરેકને ગુરુ બનવું છે, શિષ્ય બનવું નથી. હું જે સિદ્ધ યોગીઓને અમુક મર્યાદાઓના કારણે, અમુક એમની નારાજગી ન થાય મારા ઉપર એમના કારણે નામ નથી જાહેર કરી શકતો. પણ એક વસ્તુ આપને કહીશ કે સાયન્સ જે અત્યારે શોધી રહ્યું છે એ ઓલરેડી સિદ્ધો જોડે શોધાયેલું પડ્યું છે. શું વાત કરો છો? ઘણી બધી એવી દુર્લભ જગ્યાઓ છે આપણા ગિરનારમાં જ. હું તો ઘણા અમુક પોડકાસ્ટો વિડીયો મૂકતો હોઉં છું નાના મોટા, જી આપ બી જોતા હશો. જી. અમુક જેની પરમિશન મળતી હોય એના વિડીયો મૂકું છું. બાકી એવા દુર્લભ વનસ્પતિઓ, દુર્લભ સાધુ સંતો જોડે ફોટા પણ એ ફક્ત મારા આનંદ માટે મેં રાખેલા છે. આપણે કોઈ એવું માર્કેટિંગ કરવું નથી. એનું કારણ એવું છે કે હું જે શક્તિપીઠ સાથે, હું મારા જે ગુરુજી સાથે સંકળાયેલો છું, એમની માન મર્યાદા સાચવવી એક શિષ્યની પરંપરા છે. બિલકુલ બરાબર છે. તંત્રના નામનો દુરુપયોગ કરી છેતરવું, આજ તમે જોતા હશો કે વશીકરણ, આ એ તો તુચ્છ વસ્તુઓ છે પ્રભુ. મારણ મોહન વશીકરણ તો તુચ્છ વસ્તુઓ છે. સિદ્ધ મેન સિદ્ધિઓ કઈ? અષ્ટસિદ્ધિ જે હનુમાનજી જોડે હતી, અષ્ટસિદ્ધિ. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. યસ. તો જે તમે આશ્ચર્ય થશે કે હું ઘણા એવા સિદ્ધોને મળ્યો છું જેને સિદ્ધિની પડી જ નથી, સિદ્ધિ લેવી જ નથી. શું વાત કરો? એવા સિદ્ધ યોગીઓને હું મળ્યો છું જેને દેવતાઓથી કોઈ લેવા દેવા નથી, એમના કોઈ દેવની ઉપાસના જ નથી કરતા. તો એ કોની ઉપાસના કરે? એ પરબ્રહ્મ, એ પોતે જ આપણા અંદરની કુંડની શક્તિ જેટલી બધી પાવરફુલ છે કે તમે સ્વયં પરબ્રહ્મ બની શકો છો. સ્વયંની ઉપાસના કરવાની છે. વોટ ઇઝ શિવ શક્તિ? આપણે અત્યારે વાત કરી શિવ શક્તિ સમાયુક્ત હર્ષિત દેવી નમસ્તુતે. તો શિવ શક્તિ શું? મૂલાધારમાં પડેલી શક્તિ સહસ્ત્રાધારમાં આપણા આવેલા ચક્ર સાથે મિલન થાય, જ્યારે ઉત્થાન થાય અને આ શક્તિ અહીંયા શિવ સાથે મળે, એ શિવ શક્તિ. સો યોગ માર્ગમાં હરસિદ્ધિ માત્રનો ઉલ્લેખ બદલાઈ જાય છે. તંત્ર માર્ગનું ઓરિજિનલ કારણ આ તંત્રથી ઝડપથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. પણ કળયુગનો પ્રભાવ ગણો, મનુષ્યની પ્રવૃત્તિ ગણો, ખાન પાન અને કોઈ સાચવી શકતું નથી, એના વિચારો ભ્રષ્ટ થઈ રાખે છે. એના લીધે તંત્રને ખૂબ દુર્દશા થઈ છે. અત્યારે ઘણા એવા સાધકો મેં જોયેલા છે કે જે તમારા બાજુમાં બેઠેલા હોય, તમને આઈડિયા ના આવે કે આવડો મોટો સાધક તમારા બાજુમાં બેઠેલો છે, પણ એમનું જ્ઞાન જ્યારે તમારા સામું પીરસવામાં આવે, અને હું તો એવો પ્રયત્ન કરીશ કે ચોક્કસ એવા કોઈ સાધક હોય છે જ તો તમારા અહીંયા પોડકાસ્ટમાં હું લાવીશ અને એમના જોડે તમે સત્સંગ કરો તો ઓરિજિનલ તંત્ર શું છે એ તમને જાણવા મળશે. બાકી શું છે કે અત્યારે નાની મોટી સમસ્યાઓ કે મારે સંતાન નથી, મારે ધંધો નથી ચાલતો, તો આ યજ્ઞ એવું નથી હોતું પ્રભુ. એવું હોત તો પછી ભગવાને મહાભારતમાં યુદ્ધમાં અર્જુનને એવું કહી દીધું હોય કે આ સુદર્શન ચક્રથી આખી સેના હું પતાવી દઉં છું, તું બેસી રહે. ખરું. તો કર્મનો સિદ્ધાંત ક્યાં જાય? તમારા પૂર્વજોના જે કર્મો છે, પૂર્વજોને અત્યારે કેવું થયું છે, અમારા મંદિરમાં બધા પ્રશ્નો 60% આવા જ આવતા હોય છે કે મહારાજ અમે કોઈનું અત્યાર સુધી કર્મ નથી કર્યું, આ નથી કર્યું, તો બી અમે દુઃખી છીએ. આવું કેમ? આવું કેમ? સો તમને ખબર નથી, પણ તમારા સિવાય આ આજુબાજુમાં ઘણી બધી એવી શક્તિઓ કામ કરી રહી છે કે જે તમને દેખાતી નથી આ સૂક્ષ્મ આંખે પ્રભુ.
તો એ શક્તિઓને જાણવાની છે. અને અત્યારે મારા પિતાશ્રીની પ્રોપર્ટી હોય મારા ભાગમાં આવે, જી બરાબર છે, એનો બંગલો હોય, એમનું ખેતર હોય, બધું મારા ભાગમાં આવે, આવે તો પછી એમના કર્મો, એ પણ ભાગમાં આવે છે. તો કર્મો ભાગમાં નથી, પ્રોપર્ટી ભાગમાં લેવી છે, કર્મને લેવા કર્મ ભાગમાં નથી લેવા, તો કેવી રીતે ચાલે પ્રભુ? સો કર્મનો જ્યારે, અને તમારી સોલ જે છે, તમારી આત્મા છે, નક્કી કરીને આવી છે, તમે નથી કરતા કશું, કે તમારે આ જગ્યાએ પીડાવાનું છે, તમે જ નક્કી કર્યું. ત્યારે તમે જન્મ ગર્ભમાં, જ્યારે માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો, આ બહુ જબરજસ્ત પ્રોસિજર છે. સાયન્સ ત્યાં નથી પહોંચ્યું, પણ આધ્યાત્મ ત્યાં પહોંચેલું છે. એક બહુ વિશિષ્ટ વાત કરીશ કે તમે કેવા સંતાનો લાવવા છે ને એ બી તમારા હાથમાં છે. શું વાત છે? સૈનિક ટાઈપનો બનાવો છે, મિલિટરી ટાઈપનો બનાવો છે, કવિ બનાવો છે, પણ તમારા હાથમાં છે. જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે આપણે વૈદિક પરંપરામાં ગર્ભ સંસ્કાર ફક્ત સનાતન ધર્મમાં છે, જી પણ એ બી અત્યારે કઈ જગ્યાએ લઈ ગયા? યજ્ઞ તરફ લઈ ગયા. બિલકુલ કે યજ્ઞ કરશો, ગર્ભ સંસ્કાર 7મા મહિને કરીએ, અને એ બી મનોરંજન થઈ ગયું. ખરું. એક ટિપ્સ આપીએ છીએ, 9 મહિના જે પણ માતા બહેનો પ્રેગ્નેન્ટ હોય, 9 મહિના સોશિયલ મીડિયાથી દૂર રહે, પ્રકૃતિના સાથી રહે. મંદિરો જવા નથી કહેતો, પ્રકૃતિ મીન્સ કે આપણે જંગલો હોય એમાં વિચરણ થોડા કરે, અને પર ડે મેડિટેશન કરે. આટલું જ કરવાનું છે. જેનો એમને મેડિટેશન, જે દેવના ઉપાસે હોય, ઓમ હોય, એનાથી મેડિટેશન કલાક એમના શરીર પાછળ આપે. અને 9 મહિના બહારનું ખાવાનું બંધ કરીને ફક્ત પોતાના ઘરના હાથનું રસોઈ ખાય. જ્યારે એમનું સંતાન આવે ને, ત્યારે પછી હું પણ અહીંયા જ છું, લાડુ લસ્સી માતામાં બેઠેલો છું, એમનું સંતાન પણ ત્યાં જ હશે. બીજા સંતાનો કરતાં એનામાં જે પ્રભાવ હોય પછી મને કહેજો, પણ કોઈને કરવું નથી. 100%. કેમ કે આપણા વડીલો કહીને કહે છે, અન્ન એવો ઉડકાર. જી કોણ કયા ભાવથી રસોઈ કરે છે એ બહુ મોટો ઇફેક્ટ છે આપણા ઉપર. જ્યારે આપ યજ્ઞ કરતા હોય છો ત્યારે આપનું જે માર્ગદર્શન હોય છે, મેં તો બ્રાહ્મણો ઘણા બધા જોયા છે, એ બ્રાહ્મણોનું તમે જે નેતૃત્વ કરતા હો છો, અને જે મંત્રના એક કહેવાય ને કે પીપાસુ અથવા મંત્રને ક્યાંય જેવું તેવું ચલાવી ન લેવું, બ્રાહ્મણો પૂરું કરવાના માનમાં હોય છતાં એ વિશ્વાસભાઈને એને ખબર હોય કે વિશ્વાસભાઈ ચલાવી નહીં લે, અશ્વિન દાદા આ વસ્તુ ચલાવી નહીં લે, દક્ષિણા ધોબેન ખોબે આપશે, પણ જે થવું જોઈએ, જે મંત્ર થવા જોઈએ, યજ્ઞમાં આહુતિ દેવી જોઈએ, ને જે પ્રમાણે આપ યજ્ઞશાળાનું નિર્માણ કરાવો છો, આ જ વર્ષે 2 યજ્ઞનો હું પણ સાક્ષી રહ્યો છું આપની અમી દ્રષ્ટિથી, માની કૃપાથી. તો એ યજ્ઞમાં આપની જે વિલક્ષણતા છે, કે કીધું ને કે માના પેટમાં રહીને ક્યાંક યજ્ઞમાં હું સાક્ષી રહ્યો છું, એ સાહેબ દેખાય છે. આપણે જ્યારે યજ્ઞની યજ્ઞશાળા બનાવી છે, તો એમાં પૂર્ણ રીતે યજ્ઞનું, યજ્ઞના અધિષ્ઠાતા દેવતાનું, કે યજ્ઞની આહુતિનું, યજ્ઞના મંત્રનું, ને યજ્ઞ કરાવતા બ્રાહ્મણોનું, આ બધાયનું સડંગી ધ્યાન રાખ્યો છે. માત્ર યજ્ઞ કરાવો એ તો આજે બધાય કરાવે છે, દક્ષિણા માટે યજ્ઞ કરાવો બધાય કરાવે છે, દુઃખ માટે યજ્ઞ કરાવો બધાય કરાવે છે, પણ એ સમયે તમે એવું વિચારો છો કે ભાઈ આની એનર્જી કઈ રીતે, તો મારે એ છેલ્લી વાત કરીને પૂરું કરવું છે કે આપ એ સમયે શું ફીલ કરતા હોવ છો યજ્ઞ કરાવતા હોય તો, એક આચાર્ય તરીકે? યજ્ઞ આપણે જ્યારે પણ કરાવતા હોઈએ ને ભાઈ, ત્યારે એક દેવતાઓનું જ્યારે આહવાન થતું હોય ત્યારે એક એનર્જી જનરેટ થાય. જી આપણને વડીલો પાસે સાંભળ્યું હશે એક શબ્દ એ બ્રહ્મ છે. અત્યારે આપણે જે શબ્દો બોલી ગયા બ્રહ્માંડમાં ફરતા થઈ ગયા. એક નાનું એક્ઝામ્પલ આપો કેમ ધ્યાન રાખવું જોઈએ. તો દેવી કવચનો એક મંત્ર છે, ભાર્યામ રક્ષતુ ભૈરવી, એટલે મારી પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો. ત્યારે અને એ જ વસ્તુનું રિવર્સ કરી દો, કદાચ બોલવામાં મિસ્ટેક થઈ જાય, સંસ્કૃત ટિપિકલ ભાષા છે. જી તો ભાર્યામ ભક્ષતુ ભૈરવી, તો મારી ભાર્યાનું ભક્ષણ કરો. રક્ષા કરવાને બદલે ભક્ષણ થઈ જાય. જી તો મંત્રની નાની મોટી ત્રુટિથી આખો સંકલ્પ ચેન્જ થઈ જાય, સમજો, સર્જનને બદલે વિસર્જન થઈ જાય. સો જ્યારે પણ મોટા યજ્ઞો થતા હોય, જ્યારે ગામ લેવલના યજ્ઞ થતા હોય, ત્યારે જ્યારે દેવનું આવાહન થતું હોય, ત્યારે જે મંત્રના સ્પંદનો છે એ દેવતાઓનું આવાહન એ ત્યાં જગ્યા ઉપર લાવી શકે છે. એ વખતે તમે જો એનર્જી ચેક કરાવો, અત્યારે તો ડિવાઇસો બી ઉપલબ્ધ છે, તો એ વખતે જ્યારે આવાહન થઈને અગ્નિ ચાલતો હોય ત્યારે તમે એનર્જી ચેક કરશો તો હાઈ એનર્જી આવશે. જી અને યજ્ઞ પૂર્ણ થઈ ગયા પછી બીજા દિવસે એની એનર્જી ચેક કરશો
તો એ માઇનસ આવશે. તો એનો મતલબ કોઈક તત્વ છે એ હાજરી આપે છે અને કોઈ તત્વ છે એ વિસર્જન થાય છે. જી. તો એ જે એનર્જીનો ફ્લો છે એ આપણા બોડીના ચક્રસ છે એ યોગ ઉપર આધારિત છે. મેં જેમ વાત કરી કે શિવ શક્તિ સમાયુક્તો હર્ષિદી દેવી નમોસ્તુતે, કુંડલીની મૂલાધારથી લઈને સહસ્ત્રાર સુધી પહોંચવાની યાત્રાને શિવ અને શક્તિનું મિલન કહીએ છીએ આપણે. જી. તો એ જે ચક્રો ખરા એ હીલ થાય છે. જ્યારે સ્વાહાકાર થાય ત્યારે અગ્નિદેવી આહુતિ લઈ અને જ્યારે એક ડીપ વસ્તુ બી બીજી બી છે, જ્યારે તમે સંકલ્પ કરો છો, જ્યારે પૂર્ણાહુતિનું શ્રીફળ હોમો છો, દેવને શ્રીફળ આપો છો, તો તમે જે સવારે સંકલ્પ કર્યો એ શ્રીફળ અર્પણ કરો છો અને દેવ એક કાર્ય નિમિત્તે જે ઉર્જા તમે ઉત્પન્ન કરી એ કાર્યને સફળતા માટે કરાવતું હોય છે. જી. તો આ એનર્જી આપણા પરિવારમાં પોઝિટિવિટી લાવે છે, નેગેટિવિટી દૂર થતી હોય છે. અને મેં તો ઘણી જગ્યાએ એવું જોયું છે કે ખૂબ નેગેટિવ ઓરા કોઈ જગ્યામાં હોય કાં તો વ્યક્તિત્વમાં હોય તો જ્યારે સત્કર્મ કરવા જાય ત્યારે વિઘ્ન આવતું હોય છે. તમે ઘણી જગ્યાએ જોયું છે કે મોટા યજ્ઞો રાખ્યા છે પણ કંઈક વિઘ્ન આવી ગયું. ખરું. સો એક અપદેવતાઓ છે, કોઈક એવી વસ્તુ છે કે એમને એ સત્કર્મ કરવા નથી જતી. કેમ કે જો સત્કર્મ કરશે તો એની હાજરી દેવતાઓ આવશે, દેવતાઓ તો એ વસ્તુની હાજરી નીકળી જશે ત્યાંથી. જી. સો આ બધી વસ્તુઓ સાયન્ટિફિકલ બી છે, સમજીએ તો સાયન્ટિફિકલ છે. એટલે મેં પહેલેથી જ કીધું જો શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. તો ખૂબ ખૂબ આનંદ આવ્યો. મા હરસિદ્ધિના ધામની એક છેલ્લું એક વાત યાદ આવે છે, આપના સમક્ષ રજૂ કરી દઉં કે અમુક વખતે શું થાય કે એટલી બધી પબ્લિક આવતી હોય લાડુમાં માતાજીના દર્શન કરવા, દરેક શક્ય મુલાકાતો અમારે મળવું શક્ય નથી હોય. બિલકુલ. તો ભક્તો ખરા એ નિરાશ થતા હોય છે સમટાઈમ્સ. જી. તાજો 2 વર્ષ પહેલાંનું એક ઉદાહરણ આપું તમને કે આપણા ત્યાં બધા ડૉક્ટરો લાડોલમાં બધા ઉદ્યોગપતિઓમાં દર્શન કરવા ખૂબ આવતા હોય છે. તો એક સાહેબ છે ડૉક્ટર રજનીભાઈ પટેલ, એમનું નામ પણ હું આપું છું. જી. હું ઓળખું પણ છું. હા. એની ફેક્ટરી આપણે પધરામણી પણ કરી. હા, સંજીવની લેબોરેટરી. જી. અમદાવાદમાં 4-5 થી 6 જગ્યાની લેબોરેટરીઝ છે. બિલકુલ. આપણા હર્ષિદ માતાના ભક્તો માટે એમને એવી સેવા કરી કે જ્યાં હર્ષિદ માતાનું નામ પડે તો લેબોરેટરીઝના રેટ એકદમ ડાઉન કરી દે છે, માતાજીના ભક્તો માટે એવી સેવા આપે છે. તો એમના બાબાના મેરેજ વખતે એમને માતાજી આગળ એક રજૂઆત કરી. અમને કોઈને કીધું નહોતું કે મારા બાબાના મેરેજ પહેલાં માં તારે મારા ઘેર ગમે તે કરીને પગલાં પાડવાના છે. તમને કીધું નથી? એને કોઈને કીધું નથી. એને જાતે માતાજી આગળ સંકલ્પ કર્યો. અમે ટાઈમ નહોતા આપી શક્યા. એમને 2-3 વખતે વાત કરેલી પણ આપણે ઇગ્નોર કરેલી કારણ કે સમયનો અભાવ આ તે. એક વખત દર્શન કરવા આવ્યા ત્યારે મારેથી મનથી બોલાઈ ગયું માતાજી આગળ કે સાહેબ આ વખત ઈચ્છા એવી છે કે માતાજી લઈ અને તમારે ત્યાં પધરામણી કરવા આવું છે. અમદાવાદમાં કોઈ દિવસ માતાની પધરામણી થઈ નથી. એ સમયે આપણે પધરામણી પર્વ આપ બી સાક્ષીમાં છો, આપ પણ આવેલા એ વખતે અમદાવાદમાં કેટલાય ભક્તોના ઘરે પધરામણી થઈ. એ દિવસે રાતવાસો એમના ઘરે હતો ત્યારે એમના આંખમાં આંસુ હતા. ત્યારે મેં કીધું કેમ સાહેબ આપ ભાવુક થયેલા છો? તો સાહેબે કીધું કે તમે નહીં માનો વિશ્વાસ, કારણ કે મને દીકરા જેવું રાખે છે એટલે મને વિશ્વાસ નહીં માને કે મેં માને એવી અરજી કરી હતી કે હું કોઈને કહીશ નહીં પણ તારે મારા દીકરાના લગ્ન પહેલાં મારા ઘેર આવવાનું છે અને આજે મારા રાતવાસો મારા ઘેર કરે છે. આનાથી મોટો પુરાવો માં શું આપા? ડૉક્ટર કક્ષાના માણસો માં આવી રીતે એનું શ્રદ્ધા હોય ત્યાં માં હાજર થઈ જતી હોય. અમારા જોડે પણ એવું કામ કરાવી દેતી હોય કે અમને પોતાને ખબર નથી પણ પેલા સંકલ્પ કર્યો છે વ્યક્તિની મનોકામના પૂરી કરતી હોય. અને લાડોલનો કોઈ પણ વ્યક્તિ તમે જોશો બહાર જ્યારે સેટલ થાય છે ખાલી હર્ષિદ માતાના નામથી સેટલ થાય છે અને અત્યારે એવી એવી જગ્યા પોસ્ટો ઉપર એ વ્યક્તિત્વ છાયેલા છે, ઉદ્યોગોમાં સફળતા, બધી જગ્યાએ લાડુનો કોઈ વ્યક્તિ તમને દુઃખી જોવા નહીં મળે. અને કોઈ દીકરી લાડુલની ખાલી દુઃખી થઈને હર્ષિદ માતાને યાદ કરે અને માં એના સાસરીમાં જઈને ઊભી રહેતી હોય ઘણા કિસ્સાઓ અમને સાંભળવા મળે છે અને એ દુઃખમાંથી દીકરીઓ બહાર નીકળેલી છે. અને એ દીકરીઓને એવા એવા સુખ માએ આપેલા છે. તો પછી આનાથી વિશેષ એટલે લાડોલના તમામ ગ્રામજનો હર્ષિદ માતાજીને એમની પરિવારની માં જ ગણે છે. અને અમારા ઉપર પણ એટલો બધો પ્રેમ છે. અમે પણ જ્યાં પધરામણે જઈએ કે ભાઈ વિશ્વાસભાઈ માં એ જેમ મને દીકરો સમજતી હોય બધી માતાઓ ગામની બહેનો એવો મને પ્રેમ ભાવ આપે છે. તો હું આજે જે કંઈ પણ છું એ લાડોલ ગામનો પ્રભાવ અને માં હર્ષિદના પ્રતાપથી છું. એટલે હું આ બધાના પોડકાસ્ટના માધ્યમથી આભાર દર્શન માનું છું કે આપ સર્વના સહયોગથી જ અમે આ જગ્યાએ છીએ ને આ બધું કરી શકીએ છીએ. અને માનો તો પ્રભાવ હંમેશા રહેશે જ. અને કાયમ જીવીએ ત્યાં સુધી એક માતાજી આગળ સંકલ્પ કર્યો કે જીવીએ ત્યાં સુધી તારી સેવા કરી આવી વરદાન આપવું હોય મા જોડે માગવું હોય તો આ માગીએ છીએ. હું એ જ પૂછવાનો હતો કે તમને સામે કેમેરાની જગ્યાએ માં આવીને ઊભા રહે
અને તમને એમ કે એક વિશ્વાસ માગી લે, તમે શું માગો? એક જ વસ્તુ કે માં, મોક્ષ તો બહુ તુચ્છ વસ્તુ છે. જે સિદ્ધ લોકો છે, જી. હું સિદ્ધ સંતો જોડે બેઠેલો છે એટલે હું કહું છું મોક્ષ તો દુર્લભ છે. મોક્ષનું અમુક ટાઈમ પતે પછી ફરીથી પાછો તમારે જન્મ લેવો પડે છે. પણ માં જોડે અહીંયા પ્રત્યક્ષ આવીને ઊભી રહે તો માને એટલું કે માં તારા ખોળામાં હંમેશ માટે, જ્યાં સુધી મારી આ સોલ એટલે આત્મા છે ત્યાં સુધી તારા ખોળામાં રાખજે. ખૂબ સરસ વિશ્વાસભાઈ, પોડકાસ્ટના માધ્યમથી ઘણા બધા વિષયો, માના મંદિરની ઉત્થાનની વાત, કેટલાય રહસ્યો બહાર આવ્યા છે. કેટલી વાતો વર્ષો સુધી, 1200-1500 વર્ષથી લોકો સમક્ષ સાચી અને સારી રીતે નહીં ગઈ હોય તો આ માઈ ભક્તોને સમજવામાં મદદરૂપ થશે. માં તો હર હંમેશ ત્યાં બિરાજે છે. એ તો જગદંબા અંબા આદ્ય શક્તિ છે. પણ વિશ્વાસભાઈએ કીધું કે જે પોતપોતાની કુળદેવી હોય એને માનો, પણ માના દર્શન કરવા તો અવશ્ય આવો, કારણ કે ત્યાંનું સ્વરૂપ એટલું દૈદિત્યમાન છે, એટલું સૌમ્ય છે, એટલું આપણે જોઈએ ને આપણને એમ થાય કે ખરેખર માં બિરાજે છે. તો લાડોલ અવશ્ય દર્શને આવવું. આ પોડકાસ્ટના માધ્યમથી વિશ્વાસભાઈ એટલું ચોક્કસ કહી શકું કે આસ્થાનું બીજું નામ એટલે લાડોલ. જ્યાં ડૉક્ટરો હારી ગયા, વિજ્ઞાન ફરી ગયું, પણ ત્યાં માં હજી એ જ પરચાઓ પૂરે છે, એ જ ચમત્કારો આપે છે. આપ અને આપના પિતાશ્રી અને આપના પૂર્વજોની ખૂબ યશસ્વી સેવા રહી છે. માની કૃપા આપના પર રહી છે. અને ગામજનોનો પ્રેમ છે અને ટ્રસ્ટીઓનો જે તમારી પ્રત્યેનો વિશ્વાસ કે સપોર્ટ છે, એને કારણે આ કરી શક્યા છે. હું જ્યારે લાડોલમાં આવું છું, લાડોલ સાથે આપની સાથે હોઉં છું, ત્યારે પ્રસન્ન હોઉં છું. એની પાછળનું કારણ આજે તમને કહું કે આપનામાં જે દીર્ઘદ્રષ્ટિ છે, આપનામાં સારું એટલું મારુંની દ્રષ્ટિ છે. આપને માતાજીના માટે સારામાં સારું, એમાં પણ સારું શોધવાની દ્રષ્ટિ છે. સારું તો સૌ કોઈ શોધે, પણ સારામાં સારું શોધવું ને, એ દ્રષ્ટિ વિશ્વાસભાઈ આપનામાં મેં જોઈ છે. સો ઘણી બધી વાતો કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર આજે સમય ફાળવ્યા બદલ, અને અમને પણ ખૂબ આનંદ થયો માં હરસિદ્ધિની વાતો કરવાથી. અને ચોક્કસ હું કહીશ કે વધુ નહીં તો એક વખત ખાલી હરસિદ્ધિ માતાજી આગળ આપની અરજી કરીને જુઓ, અને માં ના કામ પાર પાડે તો હું લાડુમાં બેઠો જ છું, મને કહેજો. પણ એક વખતે સાચા મને અરજી કરી જુઓ. જય હરસિદ્ધિ માતા. જય હરસિદ્ધિ.